તો આજનો જે પહેલો ટોપિક જે છે એ છે ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર એક્ટ 2018. 2018ની અંદર ભારત સરકારે આ કાયદો બનાવ્યો, ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર. ઇકોનોમિકનો મતલબ શું થાય? આર્થિક. એ તો બધાને ખબર જ હોય. ઓફેન્ડરનો મતલબ શું થાય? ઓફેન્ડરનો મતલબ થાય ગુનેગાર અથવા તો અપરાધી. જ્યારે ફ્યુજિટિવનો મતલબ શું થાય? ફ્યુજિટિવનો મતલબ થાય ભગોડા. એવો વ્યક્તિ કે જે ભાગી અને જતો રહ્યો છે, એનું ગુજરાતીમાં પણ ભગોડા જ લખેલું છે. એટલે કે આની માટેનું જે નામ હતું ગુજરાતીમાં એ કંઈક એવું હતું, આર્થિક ભગોડા અપરાધી. આર્થિક ભગોડા અપરાધી એવો વ્યક્તિ કે જે ભારતની અંદર અમુક પ્રકારનો ગુનો કરીને ગયો છે, અને ગુનો છે આર્થિક પ્રકારનો, ઇકોનોમિક પ્રકારનો, ઘણું બહુ મોટું કૌભાંડ કરીને જતો રહ્યો છે અને ભાગી ગયો છે, ભગોડો થઈ ગયો છે, ફ્યુજિટિવ થઈ ગયો છે. તો એની માટે શું કરવાનું? તો પહેલાં તો એની પાસેથી પૈસા કઢાવવા માટે એને પાછો લાવવો પડશે. તો એનું રિહેબિલિટેશન અથવા પુનઃવસન પાછો એને કઈ રીતે લાવવું, તો એ બધા માટેનું અથવા તો એનું શું કરવાનું, એની માટે જે નિયમ જે છે એ FEOA એટલે કે ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર એક્ટ. તો આ આખું શું છે એની વિશે થોડી વાત કરીએ. સરકાર દ્વારા 2018માં આ કાયદો લાવવામાં આવેલો હતો. ધીસ એક્ટ ટાર્ગેટ્સ ઇકોનોમિક ઓફેન્ડર એક્યુઝડ ઓફ ચેક ડિસઓનર. આ અંતર્ગત એવા બધા લોકો જે છે એ એવા ઇકોનોમિક ઓફેન્ડરને ટાર્ગેટ કરવામાં આવે છે કે જેણે ચેક ડિસઓનર એટલે કે ચેકનું પાલન ન કરેલું હોય, લોન, ઇન્વેસ્ટમેન્ટ, ચીટ ફંડ સ્કેમ, મની લોન્ડરિંગ, આવું કોઈ પણ કાર્ય કરેલું હોય. પરંતુ મુખ્યત્વે વાત તો એ કે 100 કરોડ કરતાં વધારેનું કૌભાંડ કરેલું હોય ને, 100 કરોડ કરતાં વધારેનું કૌભાંડ, તો એ લોકો જે છે એ તે આ અંતર્ગત આવશે. અને બીજી એ કે 100 કરોડ કરતાં વધારેનું કૌભાંડ કરેલું હોય અને આ ઉપરાંત આ કૌભાંડ કરી અને ભાગીને જતા રહ્યા હોય. ભાગી અને ક્યાં જતા રહ્યો કે અરેસ્ટ, એમની ધરપકડ ન થાય એટલે ભાગીને કે બીજે જતો રહ્યો, એમને આ ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર જે છે લાગુ પડશે. હવે આની પહેલાં આપણે જે એક રીતે જોશો ને તો આ આપણે લાઇનમાં ચાલી રહ્યા છે. કઈ રીતે લાઇનમાં? કે આપણે આની પહેલાં જોયું કે સરફાયસી એક્ટ. સરફાયસી એક્ટમાં કે કોઈ લોન ન ભરે તો શું કરવાનું? તો કે બધી વસ્તુ જે છે એ કોલેટરલ ને એવું બધું હોય અથવા કંપનીના જેટલા એસેટ્સ હોય એ બધા વેચી દેવાના કોર્ટના માધ્યમથી. એની પછી આપણે જોયું કે આઈબીસી, ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી કોડ. માની લો કે કોઈ વ્યક્તિ ઇન્સોલ્વન્ટ નાદાર થઈ ગયો છે, એની પાસે હવે કઈ વસ્તુ છે જ નહીં, તો આપણે એવું જોયું કે કઈ મધ્યમ માર્ગ કાઢવાની કોશિશ કરવાની. એટલે કે બીજો નવો ઇન્વેસ્ટર લાવવાનો અથવા એને જે પ્રોજેક્ટ શરૂ કરેલો છે એને ફરીથી પુનઃજીવિત કરવાની કોશિશ કરવાની. ફાઇનાન્શિયલ ક્રેડિટ અને એ બધા ભેગા થઈ અને એવો નિર્ણય લેશે. પરંતુ તો એ વસ્તુ ત્યાં પૂરી થઈ ગઈ. પરંતુ માની લો કે કોઈ એવો વ્યક્તિ છે કે જે એને લોન બૂચ મારી દીધી છે, ઘણું મોટું કૌભાંડ કર્યું અને હવે ભાગી ગયો છે, વિદેશમાં ભાગી ગયો છે, તો શું કરવાનું? તો થાય ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર. એટલે તમે આ સરફાયસી એક્ટ, તમે આ બધી વસ્તુ જે છે એ ક્રમમાં જ યાદ રાખો. આરબીઆઈ પહેલાં 3R જે છે એ રાખેલા હતા. પહેલાં શું હતું? તો કે રિકોગ્નાઇઝેશન, રિસોલ્વ ને રિસ્ટ્રક્ચર ને એવું, રિસ્ટ્રક્ચર ને રિકવર, આ પ્રકારના 3R હતા. પછી શું આવ્યું? તો કે પછી આવ્યું કે સરફાયસી એક્ટ, રિકવર અંતર્ગત આવ્યું સરફાયસી એક્ટ. પછી આવ્યું કે આઈબીસી, અને આઈબીસી પછી જે આવશે આ ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર. તો આ જે ક્રોનોલોજી અથવા ટાઈમલાઈન જે છે એ તમે સમજી શકો છો કે કઈ રીતે બધું એક સાથે ચાલી રહ્યું છે. હા, તો 100 કરોડ કરતાં વધારે કૌભાંડ કરી અને ભાગી ગયો હોય તો એ ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર કહેવાશે. સ્પેશિયલ કોર્ટ્સ અંડર ધ PMLA. આનો કેસ છે ક્યાં ચાલશે? તો કે સ્પેશિયલ કોર્ટની અંદર, ખાસ પ્રકારની કોર્ટની અંદર. અને ખાસ પ્રકારની કોર્ટ કઈ? તો કે પામલા અંતર્ગત. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 અનુસાર આ કોર્ટ જે છે ચાલશે. મની લોન્ડરિંગનો આખો કેસ જે છે એ એની ઉપર લાગુ પડશે. વિલ ઓર્ડર ધ વિલન ટુ અપિયર વિધિન 6 weeks. આ પામલા જે છે એ પામલા એક્ટનો ઉપયોગ કરી અને સ્પેશિયલ કોર્ટ એ ઇકોનોમિક ઓફેન્ડર કે જે ભાગી ગયો છે એને કહેશે કે 6 અઠવાડિયાની અંદર તમે અહીંયા હાજર થઈ જાઓ, ગમે એ કરો 6 અઠવાડિયામાં અહીંયા હાજર થઈ જાઓ. ઇફ નોટ then he is declared fugitive economic offender. જો એ વ્યક્તિ જે છે એ 6 અઠવાડિયાની અંદર એ હાજર થતો નથી તો એવા કેસની અંદર એને ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર જે છે એ ઘોષિત કરવામાં આવશે. હિઝ ઇન્ડિયન એન્ડ ઓવરસીઝ બેનામી પ્રોપર્ટીઝ વિલ બી એટેચ્ડ. એની જેટલી પણ સંપત્તિ છે ભારતની અંદર અને ઓવરસીઝ ભારતની બહાર જેટલી પણ સંપત્તિ છે અથવા બીજી જેટલી પણ બેનામી સંપત્તિ છે એ બધી જપ્ત કરી દેવામાં આવશે, સીઝ કરી દેવામાં આવશે. વન્સ પ્રોપર્ટી એટેચ્ડ, એકવાર આ જપ્ત કરી લેશે, યુનિયન ગવર્મેન્ટ વિલ ઓવરસી ઇટ્સ એડમિનિસ્ટ્રેશન લિક્વિડેશન. તો પછી ભારત સરકાર જે છે એ એની ઉપર દેખરેખ રાખશે, એનું વહીવટ જે છે એનું એડમિનિસ્ટ્રેશન સરકાર લઈ લેશે અને એને લિક્વિડાઇઝેશન કરવાની કોશિશ કરશે. એટલે કે એમાંથી વધુ અને વધુ પૈસા પ્રાપ્ત કરવાની કોશિશ કરશે. બીજું, નો ઓર્ડિનરી સિવિલ કોર્ટ ટ્રિબ્યુનલ કેન ગીવ સ્ટે ઓર્ડર. આવા કેસની અંદર કોઈ પણ સિવિલ કોર્ટ કે ટ્રિબ્યુનલ જે છે એ આવા કેસની અંદર ક્યારેય સ્ટે ઓર્ડર આપી શકશે નહીં. અને અહીંયા આમાંથી આપણે થોડીક વાત કરીએ તો ખબર પડશે કે અત્યારે સરકાર જે આવેલી છે, અત્યારની સરકાર એટલે કે નરેન્દ્ર મોદી સરકાર, તો એ મોટાભાગની વસ્તુ જે છે એ પોતાની પાસે પાવર જે છે એ પોતાની પાસે રાખવા જ ઈચ્છે છે. તો સમજો કે એકવાર કેન્દ્ર સરકારે આ આખી બધી વસ્તુ જપ્ત કરી નાખી તો સામાન્ય કોર્ટ કે ટ્રિબ્યુનલ જે છે એ એને સ્ટે ઓર્ડર નહીં આપી શકે. ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં ક્યાં જવું પડશે અથવા હાઈકોર્ટમાં ક્યાં જવું પડશે. બરાબર? આવું શા માટે રાખ્યું? તો કે સરકાર અત્યારે બધો મોટા ભાગનો પાવર પોતાની પાસે જ રાખે. અથવા તો આને પોઝિટિવ બાબતમાં એવી રીતે પણ વિચારી શકે કે માની લો કે સરકારે આવું કર્યું અને આવા કેસની અંદર જે એ ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર જે છે એ નાની કોર્ટમાં જઈ અને લાંચ બાંચ આપી અને સ્ટે ઓર્ડર જે છે એ લાવી શકે છે. તો એવું ન થાય એટલે આ કરેલું છે. વિલન કેન મેક અપીલ ઓનલી ઇન હાઈકોર્ટ એન્ડ સુપ્રીમ કોર્ટ. વિલન જે છે જે ઇકોનોમિક ઓફેન્ડર એ માત્ર અને માત્ર ક્યાં જઈ શકશે? તો કે હાઈકોર્ટમાં અથવા સુપ્રીમ કોર્ટમાં જઈ શકે. બરાબર? પછી આગળ આપેલું છે ઇફ બોરોઅર્સ ડોન્ટ રીપે. માની લો કે લોન લેવાવાળો વ્યક્તિ લોન પરત કરતો નથી તો સરફાયસી જે છે એ
શું કરશે? ઓપ્શન કરશે, હરાજી કરીને બધું વેચવાની કોશિશ કરશે. CRR SLR ઇનસફિશિયન્ટ ટુ રીપે ડિપોઝિટર્સ. 10 બેંક કોલેપ્સ એમિનન્ટ. હાઉ ટુ પ્રોટેક્ટ ધ ડિપોઝિટર. તો પ્રોટેક્ટ, હવે જો અહીંયા ઇકોનોમિક ઓફેન્ડર જે છે, ઇકોનોમિક ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર, એની વાત અહીંયા પૂરી થઈ ગઈ. આની અંદર કંઈ પહેલાં તો ડાઉટ હોય તો સમજો, પૂછો. તો હવે બીજું આપણે એ જોયું કે માની લો કે ઘણા બધા આવા લોકો જે છે લોન બૂચ મારી અને જતા રહી. તો આવા બધા લોકો જે છે લોન લઈ અને જતા રહે, તો હકીકતમાં હર્ટ કોણ થાય છે? તો હકીકતમાં હર્ટ જો અહીંયા નીચે ફોટો આપેલો છે એટલે કે આમ નાગરિક, ભારતના જે જનતા જે છે એ લોકો, કારણ કે પૈસા તો એમના જ હોય છે. ઓવરઓલ પૈસા જે છે બેંકની અંદર કોના હોય છે? બેંક કંઈ ખુદ કંઈ દાડીએ જતી નથી, અથવા બેંક કંઈ એવું કંઈ પ્રોડક્શન કામ કરતી નથી કે એની અંદરથી એને પ્રોફિટ થાય, અથવા બેંક કંઈ એક રીતે દલાલનું કામ કરે છે. તો હકીકતમાં ઓવરઓલ જે વાત કરીએ તો એન્ડ વિક્ટિમ અથવા તો અંતમાં જે કોઈ વ્યક્તિને નુકસાન થાય તો એ વ્યક્તિ હોય છે આમ નાગરિક, એટલે કે સામાન્ય પીપલ જે છે એ. તો આવા કેસની અંદર આપણે જોવી કે કોઈ લોકો બેંક જે છે એ ડિપોઝિટરના પૈસાનું રક્ષણ કરી શકતી નથી, તો શું થશે? તો આવા કેસની અંદર સરકારે એક કાયદો બનાવેલો છે. એ કાયદા અંતર્ગત લોકો દ્વારા બેંકની અંદર જેટલા પણ પૈસા ડિપોઝિટ કરવામાં આવે છે એ ડિપોઝિટના 5 લાખ રૂપિયા સુધીનું જે છે એ રક્ષણ આપવામાં આવે છે, એટલે કે 5 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે. એ કાયદાનું નામ છે DICGC એક્ટ. એનો ઓબ્જેક્ટિવ અને લિમિટેશન શું છે એ થોડું સમજીએ. 1961ની અંદર એક કાયદો બનાવવામાં આવ્યો, DICGC એક્ટ. શું? તો કે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ. ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ઉપરથી પહેલો કીવર્ડ સમજીએ તો જ ખબર પડી જાય. ડિપોઝિટ ઇન્સ્યોરન્સનો મતલબ શું થાય? આપણે જેટલી પણ ડિપોઝિટ બેંકમાં જમા કરાવેલી છે એ ડિપોઝિટનો આપણને શું મળશે? ઇન્સ્યોરન્સ મળશે, વીમો મળશે. વીમાનો મતલબ શું? કે આપણને ગેરંટી કે બરાબર આની અંદર ગમે ત્યારે કંઈ ડિફોલ્ટ થાય, કંઈક પ્રોબ્લેમ થાય તો આપણને શું થશે? એની ઉપર વળતર મળી રહેશે. એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ આ કાયદો બનાવ્યો. Mandated state all type of banks must buy insurance on their deposit account from DICGC. હવે પ્રશ્ન થાય, પહેલા મેં તમને આખી વસ્તુ સમજાવી દીધી કે અત્યારે DICGC એક્ટ શું કહે છે. DICGC એક્ટ એવું કહે છે કે આપણી કોઈ પણ બેંકની અંદર આપણે 5 લાખ રૂપિયા સુધી પૈસા જમા કરાવેલા છે અને માની લો કે બેંક બંધ થઈ જાય અથવા બેંકની અંદર કંઈ પણ પ્રોબ્લેમ થાય તો 5 લાખ રૂપિયા સુધીના આપણા પૈસા જે છે એ સુરક્ષિત છે. કેમ? કારણ કે 5 લાખ રૂપિયા સુધીનો આપણો એની ઉપર વીમો છે. તો આ જે DICGC જે છે ને, DICGC એનો એક ફંડ ચાલે છે. એ ફંડની અંદરથી આપણને 5 લાખ રૂપિયા મળી જાય. સરકારે એવી ઘોષણા કરી દે કે DICGC દરેક વ્યક્તિને 5 લાખ રૂપિયા આપી દે. પરંતુ એ ક્યારે કરે? એમાં વાર લાગી શકે છે. એ ભાઈ તાત્કાલિક ન મળે, એમાં કોઈ સમય મર્યાદા હોતી નથી, એટલે મળી જાય. એટલે કે ટૂંકમાં આપણે એવું માનીને ચાલવાનું કે આપણી બેંકમાં, કોઈ પણ બેંકની અંદર, SBI હોય કે HDFC ગમે બેંકની અંદર આપણે જો 5 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ રકમ જે છે જમા કરાવી છે તો આપણે નિશ્ચિત રિસ્ક કોઈ રહી નહીં, આપણે એક રીતે ટેન્શન ફ્રી લાઈફ જે છે જીવી શકીએ. પરંતુ આ 5 લાખ કરતાં વધુની રકમ હોય, 6 લાખ રૂપિયા હોય, 6 લાખ રૂપિયા, અને જો બેંકની અંદર કોઈ પ્રોબ્લેમ થાય તો આપણને 1 લાખનું નુકસાન જઈ શકે છે. આપણને 1 લાખનું નુકસાન, કારણ કે વીમો જે છે એ ખાલી 5 લાખ રૂપિયાનો જ છે. અહીંયા પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે માની લો કે એક બેંકની અંદર 5 લાખ રૂપિયા છે, SBIમાં 5 લાખ છે અને HDFCમાં 5 લાખ છે, તો શું થાય? તો બેની અંદર 5-5 લાખનો વીમો જે છે મળી જાય. બેની અંદર જે છે 5-5 લાખનો, તો આપણા 10-10 લાખ જે છે એ સિક્યોર છે. આ જે DICGC અંતર્ગત માની લો કે બે બેંક બંધ થઈ જાય તો SBIના 5 લાખ મળી જાય અને HDFCના 5 લાખ મળી જાય. બરાબર. તો હવે DICGC અંતર્ગત કોઈ પ્રોબ્લેમ આવશે, MCQ પૂછાશે, આડો આવડો પૂછીને, તો ખબર પડી જશે. કારણ કે MCQ જનરલી આવા જ પૂછાતા હોય છે કે માત્ર એક જ બેંક કવર થાય છે, માત્ર 2 બેંક કવર થાય છે, તો ભાઈ બધી બેંક કવર થાય છે. અને બીજો અમુક વાર એવો પૂછાતો હોય કે વધુ લિમિટ કેટલી છે, તો 5 લાખની છે. આની પહેલાં 1 લાખ જ હતી, પરંતુ આ 1-2 વર્ષ પહેલાં બજેટની અંદર જોગવાઈ કરી કે 1 લાખ વધારી અને 5 લાખ કરી દેવામાં આવશે. બરાબર, ખ્યાલ આવી ગયો. તો હવે ટૂંકમાં વાત કરીએ તો આ આખું DICGC અથવા તો આપણને આ જે 5 લાખ મળે એ શું છે? એ હકીકતમાં આપણે જે ડિપોઝિટ કરેલું છે ને એ ડિપોઝિટ ઉપર ઇન્સ્યોરન્સ લીધેલો છે, એટલે કે વીમો લીધેલો છે. તો આ વીમો લે કોણ? વીમો કોઈ પણ વ્યક્તિ લે તો કોઈ કંપની હોય કે જે વીમો આપતી હોય, જેમ કે LIC જે છે તો એ વીમો આપે છે, અથવા આ જે કોટક મહિન્દ્રા આ બધા અલગ જે છે એ વીમો આપતા હોય છે. તો આમાં વીમો આપશે કોણ? વીમો આપવાવાળી કંપની કઈ છે? તો વીમો આપવાવાળી જે કંપની જે છે ને એનું નામ જ DICGC છે. વીમો આપવાવાળી જે કંપની જે છે એ સરકારી છે, એનું નામ જ છે DICGC, ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન, એ જ એનું નામ છે. બીજું, તો આ જે વીમો જે છે વીમો ખરીદે છે કોણ? અથવા તો વીમાનું પ્રીમિયમ કોણ ભરે છે? તો વીમો ખરીદવાનું કામ બેંક કરે છે અને વીમાનું પ્રીમિયમ જે છે એ પણ બેંક ભરે છે. વીમાનું પ્રીમિયમ જે છે એ પણ બેંક ભરે છે. બરાબર. તો જો અહીંયા પેલું મેન્ડેટેડ ધેટ આ 1961ની અંદર આ એક્ટ અંતર્ગત એવું નક્કી કર્યું કે ઓલ ટાઈપ્સ ઓફ બેંક મસ્ટ બાય ઇન્સ્યોરન્સ ઓન ધેર ડિપોઝિટ એકાઉન્ટ ફ્રોમ DICGC. એટલે કે જેટલી પણ ડિપોઝિટ જે છે એ બધી ડિપોઝિટ ઉપર ઇન્સ્યોરન્સ ખરીદવો પડશે. અને કોણ ખરીદશે? તો કે બેંક ખરીદશે DICGC અંતર્ગત. બેંક્સ હેવ ટુ પે પ્રીમિયમ ફોર ધીસ ઇન્સ્યોરન્સ. આ વીમા માટે પ્રીમિયમ કોણ ભરશે? તો કે બેંક ભરશે. DICGC ઇઝ 100% ઓન્ડ બાય RBI. DICGC જે છે એનું 100% માલિક કોણ છે? RBI.
બાય વન ઓફ આરબીઆઈ ડેપ્યુટી ગવર્નર એક્ટ એઝ ધ ચેરમેન ઓફ ડીઆઈસીજીસી. ડીઆઈસીજીસીનો ચેરમેન કોણ હોય છે? તો આરબીઆઈનો એક ડેપ્યુટી ગવર્નર, એનું હેડક્વાર્ટર મુંબઈની અંદર છે. વેન અ બેંક શટ્સ ડાઉન, ડીઆઈસીજીસી વિલ હેવ ટુ પે 1 લાખ ઇન્સ્યોરન્સ ટુ એવરી ડિપોઝિટ હોલ્ડર્સ ફોર હિઝ પ્રિન્સિપલ એન્ડ ઇન્ટરેસ્ટ. પહેલાં જે છે આ 1 લાખ હતું, પરંતુ મેં તમને કીધું બજેટ 2020ની અંદર આ જે વીમાની રકમ જે છે એ 5 લાખ રૂપિયા કરી નાખી. તો હવે ડીઆઈસીજીસીની અંદર કંઈ ડાઉટ હોય તો પૂછો. હા, હવે આપણે જોઈએ કે ડીઆઈસીજીસીની લિમિટેશન શું છે, એની મર્યાદા શું છે. તો કે ઇફ અ કસ્ટમર હેડ ડિપોઝિટેડ મોર દેન 5 લાખ રૂપીસ ઇન અ સિંગલ કમર્શિયલ કોઓપરેટિવ બેંક ધેન હી ગેટ્સ ઓનલી 5 લાખ ફ્રોમ ડીઆઈસીજીસી. 5 લાખ કરતાં વધુ રકમ જમા કરાઈ છે તો એને તો ખાલી 5 લાખ જ મળશે, 5 લાખ કરતાં વધુ મળશે નહીં. એન્ડ ફોર ધ રિમેનિંગ અમાઉન્ટ હી મસ્ટ વેઇટ ટિલ આરબીઆઈ ઓર કોર્પોરેટિવ રજિસ્ટરી લિક્વિડેટ ધ બેંક. જ્યારે બાકીની રકમ જે છે એની માટે એને આરબીઆઈની ગાઈડલાઇનની રાહ જોવી પડશે, અથવા તો જ્યારે એ બેંકની બધી એસેટ્સ એનું લિક્વિડાઇઝેશન કરશે એની રાહ જોવી પડશે. અને આ લિક્વિડાઇઝેશન કરી નાખે પછી એ તે પૈસા મળશે કે નહીં મળે એની કોઈ ગેરંટી નથી. કારણ કે માની લો કે લિક્વિડાઇઝેશન કર્યું પણ એમાંથી કંઈ પ્રાપ્ત જ ન થયું, એમાં બધી વસ્તુ જે છે એ ખસાઈ ગઈ હતી, અથવા તો કોઈ લેવા તૈયાર ન થયું, તો આવી બધા લોચા પણ બની શકે છે. એટલે કે ટૂંકમાં નિશ્ચિત ટેન્શન ફ્રી પૈસા તો કેટલા છે? 5 લાખ રૂપિયા જે છે એ ટેન્શન ફ્રી છે. બીજું વાત કરીએ, ડીઆઈસીજીસી ડઝન્ટ કવર પીએસીએસ એન્ડ એનબીએફસીસ. આ જે ડીઆઈસીજીસી જે છે એ એનબીએફસીને લાગુ પડતી નથી. અને એનબીએફસીની અંદર તો આપણે આમે જોઈ લીધું હતું, એનબીએફસીને કેમ નથી લાગુ પડતી. તો એ આપણે એવું વિચારી શકીએ કે એનબીએફસી એ તો નોન ડિપોઝિટ ટેકિંગ છે. મોટાભાગની એનબીએફસી કેવી છે? નોન ડિપોઝિટ ટેકિંગ છે. તો એને તો કંઈ લેવા દેવા જ નથી. અથવા તો અમુક એવી એનબીએફસી છે કે જે ડિપોઝિટ ટેકિંગ, ડિપોઝિટ લેવાનું કામ કરે છે. તો એને પણ આ ડીઆઈસીજીસી લાગુ પડતો નથી. ડીઆઈસીજીસી લાગુ પડતો નથી. એટલે એનબીએફસીમાં કોઈ પૈસા જમા કરાવેલા હોય તો એની એ હંમેશા રિસ્ક રહે છે. એને ડીઆઈસીજીસીનું ઇન્સ્યોરન્સ વીમો જે છે એ મળતો નથી. પીએસીએસ આ જે એગ્રીકલ્ચર સોસાયટી જે છે, એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી, તો એ પણ આની અંતર્ગત કવર થતી નથી. તો કે ધોઝ વિક્ટીમ મે હેવ ટુ અપ્રોચ કોર્ટ્સ. તો આવા બધા લોકોએ ક્યાં જવું પડે? આવા બધા લોકોએ કોર્ટની અંદર જવું પડે ફરિયાદ લઈને. 2002ની અંદર યુટીઆઈ, યુનાઇટેડ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, આ ગવર્મેન્ટ ઓન મ્યુચ્યુઅલ ફંડ કંપની, આ ભારત સરકારની યુટીઆઈ જે છે યુનાઇટેડ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, એ ભારત સરકારની સરકારી કંપની હતી, મ્યુચ્યુઅલ ફંડ વેચવાનું કામ કરતી હતી. મેડ અ બિગ લોસ, એને ઘણું બધું નુકસાન ગયું. તો ડીઆઈસીજીસી નોટ લાયબલ ટુ પ્રોટેક્ટ યુટીઆઈ. તો ડીઆઈસીજીસી જે છે એ આનું સંરક્ષણ કરી શકશે નહીં. કેમ? કારણ કે આપણે અત્યારે જોયું કે ડીઆઈસીજીસી જે છે એ બેંકને સંરક્ષણ કરે, જ્યારે આ તો મ્યુચ્યુઅલ ફંડનું કામ કરતી, તો એની અંતર્ગત એને પ્રોટેક્શન આપી શકે નહીં. એટલે ગવર્મેન્ટ હેડ ટુ પે, એટલે સરકારે જે છે એ 14,000 કરોડ રૂપિયા જે છે એનું બેલ આઉટ પેકેટ આપવું પડ્યું આ યુટીઆઈને બચાવવા માટે, અથવા યુટીઆઈની અંદર જે લોકોએ પૈસા જમા કરાવેલા છે એને બચાવવા માટે. ધેરફોર ફાઇનાન્શિયલ સેક્ટર લેજિસ્લેટિવ રિફોર્મ કમિશન, અને આની માટે એવું જોયું કે ભાઈ બેંકની અંદર તો ડીઆઈસીજીસી છે, પરંતુ અમુક બીજી આવી જગ્યાએ પણ લોચા પડતા હોય છે. તો આની માટે આપણે એક નવો કાયદો લાવવો પડશે. તો આવો કાયદો લાવવા માટે અથવા નવી વસ્તુ જે છે એ કરવા માટે એક કમિશન બનાવ્યું. કયું કમિશન? ફાઇનાન્શિયલ સેક્ટર લેજિસ્લેટિવ રિફોર્મ કમિશન. એટલે કે નાણાકીય સેક્ટરની અંદર, ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર લેજિસ્લેટિવ રિફોર્મ, કાયદાકીય સુધારો લાવવા પડશે. FSLRC, ફાઇનાન્શિયલ સેક્ટર લેજિસ્લેટિવ રિફોર્મ કમિશન, કોના અંતર્ગત? તો કે BN શ્રીકૃષ્ણન અંતર્ગત. 2011-13ની અંદર. અને એમને એવી ભલામણ આપી. શું ભલામણ આપી? કે એક નવી સંસ્થા બનાવી નાખો. કઈ સંસ્થા? તો કે RC, રિઝોલ્યુશન કોર્પોરેશન, વાયા FRDI એક્ટ. FRDI બિલ જે છે, FRDI બિલ અથવા તો FRDI એક્ટ, એનો ઉપયોગ કરી અને રિઝોલ્યુશન કોર્પોરેશન બનાવી નાખો. એક પ્રકારનું કોર્પોરેશન, એક પ્રકારનું સંસ્થા કે જે રિઝોલ્યુશન, સમાધાન લાવવાની કોશિશ કરશે જ્યારે આ પૈસા જે છે ફસાઈ ગયા છે, અથવા આવી રીતે બૂચ મારી અને પૈસા જતા રહ્યા છે ત્યારે. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે આજે BN શ્રીકૃષ્ણને જે કીધું હતું FRDI બિલ લાવવાનું, એક્ટ લાવવાનું, ફાઇનાન્શિયલ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ, તો એવું બિલ જે છે 2017ની અંદર લાવેલા છે. તો એ બિલ જે છે એનો ઓબ્જેક્ટિવ શું છે, અને એ રદ કરી નાખેલું છે. એ બિલ જે છે લાગુ પડેલું નથી. પરંતુ શું છે એ આપણે પછી આગળ છે અ બેડ બેંક કોલ્ડ પારા. પછી આગળના જે ફોર્મર ચીફ ઇકોનોમિક એડવાઇઝર CEA જે ચીફ ઇકોનોમિક અરવિંદ સુબ્રમણ્યમ, એણે 2016ના ઇકોનોમિક સર્વેની અંદર આ પારા જે છે એ બનાવવાનું કીધું હતું. હવે આ બેડ બેંક અને પારાને આ બધી વસ્તુ જે છે, આ ટોપિક ચલાવતો નથી હું, કારણ કે યુટ્યુબમાં મેં જે છે એ આની ઉપર એક ઓલરેડી અલગ વિડીયો મૂકેલો છે. એ વિડીયો જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે. એમાં આ જ બધી વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે. હવે આગળનો ટોપિક છે PCA ફ્રેમવર્ક. તો PCA ફ્રેમવર્કનો મતલબ થાય પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન. તો આની ઉપર પણ મેં યુટ્યુબમાં એક અલગ વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ લેજો. તો 2002ની અંદર આરબીઆઈના ગવર્નર બિમલ જલન જે છે એમને એક વસ્તુ ડિઝાઇન કરી. શું? તો કે બધી શેડ્યુલ કમર્શિયલ બેંક, RRB સિવાયની જેટલી શેડ્યુલ કમર્શિયલ બેંક જે છે એમની માટે એક વસ્તુનું નિર્માણ કર્યું. 2017ની અંદર ઉર્જિત પટેલ, રિજિયનલ રૂરલ બેંક, 2017ની અંદર ઉર્જિત પટેલે પણ PCAના નિયમો જે છે એ કડક કર્યા. 2018ની અંદર નાબાર્ડે એવી જાહેરાત કરી કે નાબાર્ડ જે છે, નાબાર્ડ માટે અલગ પ્રકારનું PCA ફ્રેમવર્ક જે છે એ જાહેર કરવામાં આવશે. PCA ફ્રેમવર્ક એટલે શું? હકીકતમાં મેઇન વસ્તુ શું છે? PCA ફ્રેમવર્ક એટલે શું? અમુક બેંક જે છે ને એને PCA ફ્રેમવર્કની અંદર લઈ દેવામાં આવે.
કઈ બેંકને? તો એવી બેંક કે જેનું એનપીએ વધતું જ જાય છે. આપણે આની પહેલાં શરૂઆતમાં જોયેલું હતું કે આરબીઆઈ જે છે એની પાસે અમુક પ્રકારના ટૂલ છે, ક્વોલિટેટિવ ટૂલ અને ક્વોન્ટિટેટિવ ટૂલ. એની અંદર આપણે અમુક પ્રકારના એવા ટૂલ્સ જોયા હતા કે જેના અંતર્ગત આરબીઆઈ જે છે એ સજા પણ આપી શકે છે, અથવા તો પેનલ્ટી એટલે કે સજા અથવા આ પ્રકારની દંડાત્મક જોગવાઈ જે છે કરી શકે છે. તો પીસીએ ફ્રેમવર્ક જે છે ને એ હકીકતમાં પેનલ્ટી એટલે કે દંડાત્મક પ્રકારની જોગવાઈ છે. એના અંતર્ગત માની લો કે આરબીઆઈ દરેક બેંકને કીધું કે તમે બેડ લોન ઓછી કરો, એનપીએ જે છે ઓછા કરો. તો આવા કેસની અંદર તોયથી આ બેંકવાળા જે છે એનપીએ ઓછા કરતા નથી. તો આવા કેસની અંદર આરબીઆઈ શું કરશે? આરબીઆઈ એ બેંકનું નામ જે છે એ બેંકનું નામ પીસીએ ફ્રેમવર્કની અંદર મૂકી દેશે. તો પીસીએ ફ્રેમવર્કની અંદર મૂકી દેશે તો શું થશે? પીસીએ ફ્રેમવર્કની અંદર જો આરબીઆઈ કોઈ બેંકનું નામ મૂકી દે તો એ બેંક ઉપર અમુક પ્રકારના રિસ્ટ્રિક્શન આવી જશે, એ બેંક ઉપર અમુક પ્રકારના પ્રતિબંધ આવી જશે. એ બેંક અમુક પ્રકારની વસ્તુ નહીં કરી શકે. કઈ વસ્તુ નહીં કરી શકે? જેમ કે હવે નવી કોઈ લોન નહીં આપી શકે, નવું કોઈ કાર્ય નહીં કરી શકે, આવી બધી વસ્તુ. તો અહીંયા જોઈએ કે ઇન પીસીએ ફ્રેમવર્ક ઓલ કમર્શિયલ બેંક્સ આર મોનિટર્ડ ફોર. પીસીએ ફ્રેમવર્ક અંતર્ગત બધી જ બેંકોને મોનિટરિંગ કરવામાં આવશે કે એમની એસેટ ક્વોલિટી કેટલી છે, બેડ લોન વધતા નથી કે શું કઈ રીતે છે. પછી કેપિટલ એમની પાસે દરેક બેંક પાસે પૂરતું કેપિટલ છે કે નહીં, બેસલ 3 અંતર્ગત કેપિટલ છે કે નહીં. બેસલ 3 ની અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું કે બેંક પાસે ખુદનું કેપિટલ હોવું જોઈએ. માની લો કે 100 રૂપિયા જે છે એ ટોટલ ડિપોઝિટ છે, તો આ 100 રૂપિયાની ડિપોઝિટની સામે 9% એટલે કે 9 રૂપિયા જે છે ને બેંકના ખુદના હોવો જોઈએ. બેંકે ખુદે જે છે બેંકના જે બોર્ડ ઓફ ડિરેક્ટરની અંદર અથવા બેંકના જે માલિક લોકો જે છે એમને પોતાના ખુદના એટલા પૈસા જે છે એ કાઢવાના. જેના કારણે શું થાય કે બેંક ગમે ત્યારે લોન બધા બૂચ મારીને જતા રહે. તો આવા કેસની અંદર બેંકનું ખુદનું કેપિટલ હોય તો એ ખુદના કેપિટલથી બધી વસ્તુ જે છે એને જે છે હેન્ડલ કરી શકે. તો કેપિટલ આ બેઝલ 3 અંતર્ગત કેપિટલ એમની પાસે છે કે નહીં. પ્રોફિટેબિલિટી બેંક પ્રોફિટમાં ચાલે છે કે લોસમાં ચાલે છે એ બધું પણ મોનિટરિંગ કરવામાં આવશે પીસીએ અંતર્ગત. અકોર્ડિંગલી આર ક્લાસિફાઈડ ઇન્ટુ રિસ્ક થ્રેશોલ્ડ 1 to 3. રિસ્કના આધારે 1 to 3 ના આધારે જે છે એમને નક્કી કરવામાં છે. હાયર ધ નંબર હાયર ધ રિસ્ક એટલે કે માની લો કે કોઈ બેંક ત્રીજા નંબર ઉપર છે તો સૌથી વધુ રિસ્ક ક્યાં રહેલી છે. આના અંતર્ગત આરબીઆઈ જે છે એ કરેક્ટિવ એક્શન અલગ અલગ પ્રકારના જે છે એ લે. મેં તમને કીધું કે અમુક પ્રકારનું રિસ્ટ્રિક્શન મૂકે, પ્રતિબંધ મૂકે. તો કેવા પ્રતિબંધ મૂકે? જેમ કે આરબીઆઈ ગિવિંગ સ્ટ્રિક્ટ વોર્નિંગ, આરબીઆઈ કડક ચેતવણી આપે. કન્ડક્ટિંગ ડીપર ઓડિટ એન્ડ સુપરવિઝન, એ બેંકની અંદર જે છે આરબીઆઈ વારંવાર ઓડિટ કરે, વારંવાર સુપરવિઝન કરે, વારંવાર ઓડિટ કરે, વારંવાર સુપરવિઝન કરે. આના કારણે શું થાય? આના કારણે પહેલાં તો બેંકનો ટાઈમ બગડે. બીજી વસ્તુ અહીંયા હું તમને એક ચોખ્ખી વાત કહું ને તો દરેક બેંકની અંદર કંઈક ને કંઈક તો નાની ખોટી વસ્તુ થતી જ હોય. દરેક બેંકની અંદર ભલે ગમે એટલી સારી બેંક હોય, દૂધે ધોયેલી હોય, તોય ત્યાં નાનું કંઈક કરપ્શન તો થતું જ હોય. તો વારંવાર ઓડિટ થાય, વારંવાર સુપરવિઝન થાય, તો આ બધી વસ્તુ જે છે એ આરબીઆઈના ધ્યાનમાં આવી જાય. આરબીઆઈના ધ્યાનમાં આવે તો પ્રોબ્લેમ થાય. બીજું પહેલી વસ્તુ તો એ આ કરશે જો કોઈ બેંકના પીસીએ ફ્રેમવર્કમાં મૂકી દીધી તો. બીજું શું કરશે? રિસ્ટ્રિક્ટિંગ બેંક્સ ડિરેક્ટર્સ સેલરીઝ એન્ડ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટુ ઇટ્સ ઇન્વેસ્ટર્સ. બેંકના જે ડિરેક્ટર હશે એની સેલરી અને એના ડિવિડન્ડ જે છે એની અંદર ઘટાડો કરશે, અથવા આની સેલરી અને ડિવિડન્ડ જે છે ને એ ઇન્વેસ્ટર લોકોને આપવાની કોશિશ કરશે. બેંકના જે રોકાણકારો જે છે એને આપવાની કોશિશ કરશે. રિસ્ટ્રક્ચરિંગ બેંક્સ બ્રાન્ચ એક્સપાન્શન એન્ડ લેન્ડિંગ ઓપરેશન, બેંકની બ્રાન્ચ જે છે એ કઈ જગ્યાએ ફેલાવ કરો તો કે ગામડામાં વધારે ફેલાવ, અથવા લેન્ડિંગ ઓપરેશનની અંદર કોને લોન આપી કોને લોન ન આપી, અથવા લોન આપવાનું બંધ પણ કરી શકશે. પછી બેંક જે છે એને મર્જ પણ કરી શકશે, અથવા તો બેંક બંધ પણ કરી શકે. વીક બેંક હોય તો એને બંધ પણ કરી શકે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટનો ઉપયોગ કરી. જ્યારે પણ એટલે ટૂંકમાં વાત કરીએ તો પીસીએની અંદર કોઈ બેંકનું નામ આવી ગયું મતલબ કે એ બેંકના ખરાબ દિવસો ચાલુ થઈ ગયા, એ બેંકના જે છે ખરાબ દિવસો ચાલુ થઈ ગયા. એટલે બેંક હંમેશા એવી કોશિશ કરે કે મારે પીસીએમાં આવવું નથી, અથવા તો જો હું પીસીએમાં આવી ગઈ છું તો મારે જલ્દીથી જલ્દી આ પીસીએમાંથી બહાર નીકળી જવું છે. કારણ કે સમજો કે બેંક કોઈને લોન નહીં આપી શકે તો બેંકને પ્રોફિટને એવું બધું થશે ને. એટલે એવું નક્કી કરે કે આપણે પીસીએમાંથી વધુ ઝડપથી બહાર નીકળી જવું છે. ઇફ અ પીસીએ લિસ્ટેડ બેંક વોન્ટ્સ ટુ ગેટ વ્હાઇટ લિસ્ટેડ, પીસીએમાં જે છે પીસીએમાંથી બહાર નીકળવું એટલે કે વ્હાઇટ લિસ્ટ બનવું. ઇટ વિલ હેવ ટુ રિડ્યુસ ઇટ્સ એનપીએ. તો પીસીએમાંથી બહાર કઈ રીતે નીકળી શકાય, વ્હાઇટ લિસ્ટ કઈ રીતે બની શકાય? તો એનપીએ ઘટાડવી. તો ઓબ્ટેન કેપિટલ એડિશનલ કેપિટલ ઇટ્સ પ્રોફિટેબિલિટી, માની લો કે એનપીએ ઘટાડવા બહુ મુશ્કેલ છે. તો આવા કેસની અંદર બેંકના જે ઇન્વેસ્ટરો અથવા બેંક જે છે પોતાનું ખુદનું કેપિટલ વધારી શકે. બેંક પોતાનું ખુદનું કેપિટલ વધારશે તો એનો પ્રોફિટ વધી જશે. તો પોતાનું ખુદનું કેપિટલ વધારીને પણ કરી શકાય. બે રસ્તા છે, કાં તો પહેલો એનપીએ ઘટાડો, બીજું પોતાનું ખુદનું કેપિટલ જે છે વધારો. પીસીએ જે છે એ મોનિટરી પોલિસીની અંતર્ગત આવે છે, ક્વોલિટેટિવ ટૂલની અંતર્ગત આવશે. જો પીસીએની અંદર આપણે શું કે કોઈ પણ પ્રકારની આંકડાકીય માહિતી આવતી નથી. આંકડાકીય માહિતી જ્યાં આવતી એ બધી કોની અંતર્ગત આવશે? ક્વોન્ટિટેટિવની અંદર. આમાં આંકડાકીય નથી એટલે આ ક્વોલિટેટિવ ટૂલની અંદર આવશે, સિલેક્ટિવ ટૂલની. અને બીજું આ ડાયરેક્ટ એક્શનની અંદર આવશે. કેમ કે આમાં જે છે એ આરબીઆઈ શું કરે છે? ડાયરેક્ટ એક્શન જે છે લે છે. અને આની અંદર પિનલ એક્ટિવિટીને એવું બધું સજાની ને બધાની જોગવાઈ જે છે એ વધુ કરે છે. ખ્યાલ આવ્યો?
આગળ વાત કરીએ હવે આગળનો ટોપિક છે સુપરવાઇઝરી એક્શન ફ્રેમવર્ક ફોર યુસીબી. અર્બન કોઓપરેટિવ બેંક જે છે એની માટે સુપરવાઇઝરી એક્શન ફ્રેમવર્ક બનાવ્યો. એક પ્રકારનું એક્શન ફ્રેમવર્ક બનાવ્યો કે જેની અંતર્ગત એમનું સુપરવિઝન દેખરેખ રાખવામાં આવશે. 2012ની અંદર આરબીઆઈ દ્વારા આ બધી વસ્તુ કોઓપરેટિવ બેંક અર્બન કોઓપરેટિવ બેંકને ધ્યાને રાખી અને બનાવવામાં આવેલું હતું. આના અંતર્ગત એવું નક્કી કર્યું કે આમના જે સુપરવિઝનના નિયમો જે છે એને ટાઈટ કરવામાં આવશે, એને મજબૂત કડક બનાવવામાં આવશે. હાઉ ઇટ ઇઝ સિમિલર ઓર ડિફરન્ટ ધેન પીસીએ. પરંતુ આ બધા જે છે એ પીસીએ કરતાં થોડા અલગ છે. કઈ રીતે અલગ છે? હા, એટલું કંઈ મહત્વનું નથી, બરાબર. એ અર્બન કોઓપરેટિવ બેંક છે અને આમે તે અર્બન કોઓપરેટિવ બેંક તો મોટે ભાગે રાજ્યની માલિકીની અંદર રાજ્યની દાયરામાં આવતું હોય છે. તેમ છતાં પણ આરબીઆઈ એના થોડાક નિયમો જે છે એ ટાઈટ કર્યા છે. ઓકે, હવે આગળનો ટોપિક છે બેસલ 3 નોર્મ્સ. બેસલ 3 નોર્મ્સ શું છે એ સમજીએ. એક બેસલ જે છે પહેલાં તો બેસલ શું છે એ સમજીએ. બેસલ એક શહેરનું નામ છે. ક્યાં આવેલું છે? તો કે સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું છે. સ્વિટ્ઝરલેન્ડની અંદર. અને સ્વિટ્ઝરલેન્ડના બેસલ નામનું શહેર જે છે ત્યાં એક બેંક આવેલી છે. કઈ બેંક? તો કે બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ. આંતરરાષ્ટ્રીય બેંક છે અને એ આંતરરાષ્ટ્રીય બેંક અને એ મુખ્યત્વે કોનું કામ કરે છે? સેટલમેન્ટનું. પેમેન્ટ રિલેટેડ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય અથવા તો બેંક ગમે આ ફસાઈ ગઈ હોય તો એનું સમાધાન જે છે ને આ BIS ની અંદર લેવામાં આવે. બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ. નામ જ છે સેટલમેન્ટ કરવાનું કામ કરે છે. એ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન છે, આંતરરાષ્ટ્રીય સંગઠન છે જેમાં 60 કરતાં વધારે દેશની સેન્ટ્રલ બેંક જે છે, 60 કરતાં વધારે દેશની કેન્દ્રીય બેંક એ એની અંદર ભાગ ધરાવે છે અને સ્વિટ્ઝરલેન્ડના બેસલની અંદર એનું હેડક્વાર્ટર આવેલું છે. ઇટ્સ કમિટી ઓન બેન્કિંગ સુપરવિઝન સેટ નોર્મ્સ. એણે અત્યાર સુધીમાં 3 વાર જે છે આ નિયમો નક્કી કર્યા છે. 1988માં ભેગા થઈ નિયમ બન્યા, 2004માં અને 2011માં. એટલે આ બેસલ 3 નોર્મ જે છે કયા? તો કે આ ત્રીજા નંબરે 2011માં એની જે મિટિંગ હતી અને ત્યારે જે નક્કી કર્યા ને 2011માં જ શું લેવા નક્કી કર્યા? 2011માં એટલે નક્કી કર્યા કારણ કે 2008ની અંદર જે આ સબપ્રાઇમ ક્રાઇસિસ આવેલું હતું અને સબપ્રાઇમ ક્રાઇસિસના કારણે ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવેલું હતું. એટલે બેંકને ખબર પડી કે હવે આપણે કંઈક કરવું પડશે. કેમ? કારણ કે આ ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, સબપ્રાઇમ ક્રાઇસિસ એ બેંકની ભૂલના કારણે જ આવેલું હતું. હોમ લોન જે છે અમેરિકામાં જેવા તેવા લોકોને આપી દીધેલી હતી. તો એની માટે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી માટે બેસલ 3 જે છે એ નક્કી કરવામાં આવ્યા. ઓકે, ચલો હવે આપણે આ ગ્રાફિકના આધારે થોડું સમજવાની કોશિશ કરીએ. પહેલાં અહીંયા બેંક આપેલી છે. આપણે એક સ્ટેટ બેંકના ઉદાહરણ દ્વારા સમજીએ. તો સ્ટેટ બેંકની અંદર વાત કરીએ તો સ્ટેટ બેંકનું ખુદની કેટલી વસ્તુ છે? આપણે પહેલાં એ વાત કરીએ કે બેંકની અંદર કેટલી ડિપોઝિટ છે. માની લો કે 99 રૂપિયા જે છે એ બેંકની ડિપોઝિટ છે. એટલે કે 99 જણાએ એક રૂપિયો જમા કરાયો. 99 રૂપિયા એક જણાએ એક રૂપિયો જમા કરાયો એટલે 99 રૂપિયા થઈ ગયા. તો આ ડિપોઝિટ જે છે આ ડિપોઝિટ બેંકની માલિકીની નથી. એટલે બેંકે આ પાછી આપવાની છે. બેંકે શું કરવાનું છે? પાછી આપવાની છે. એટલે કે આ લાયબિલિટી છે. આ શું છે? લાયબિલિટી. તો આ જે 99 રૂપિયા જે છે ને એની સામે બેંકનું ખુદનું કેપિટલ પણ હોવું જોઈએ. અથવા તો સમજો કે ગમે ત્યારે નવી બેંકો શરૂ કરેલી હશે તો તાત્કાલિક તો કંઈ બધા લોકો ડિપોઝિટ કરવા આવી નહીં ગયા હોય. એટલે જ્યારે બેંક પહેલી જ વાર ચાલુ કરેલી હશે ત્યારે પણ બેંકે પોતાનું ખુદનું કંઈ કેપિટલ જે છે એ લોન્ચ કરેલું હશે. બેંકની પોતાના ખુદના પૈસા, પોતાનું ખુદની મૂડી, પોતાનું ખુદનું કેપિટલ હશે. તો બેંકનું પોતાનું ખુદનું કેપિટલ હશે ને તો એ 200 રૂપિયા હશે. 200 રૂપિયા. એક તો કયું હશે? શેર 100 રૂપિયા અને એક તો બોન્ડ 100 રૂપિયા. શેર 100 રૂપિયા અને બોન્ડ 100 રૂપિયા. જે શેર હશે એ કેવી હશે? શેરને ઇક્વિટી કહેવાશે. શેરનો મતલબ શું? ઇક્વિટી. એટલે કે જેટલા પણ લોકો શેર ધરાવતા હશે એ બધા કોણ હશે? એ બધા બેંકના માલિક હશે. એ બધા બેંકના માલિક હશે. ફોર એક્ઝામ્પલ સમજો કે તમારી પાસે SBIના 10 શેર છે. એનો મતલબ એમ કે તમે 10 શેર જેટલી SBIની અંદર માલિકી ધરાવો છો. 10 શેર જેટલી બેંકની અંદર શું માલિકી ધરાવો છો. મતલબ કે જ્યારે વોટિંગ ને એવું બધું થતું હશે તો ત્યારે પણ તમને જે છે એ બોલાવવામાં આવશે. જ્યારે ડેબ બોન્ડ હશે, બોન્ડ એ હકીકતમાં શું હશે? એ ઉધાર હશે. એને એક રીતે ઉધાર ગણવામાં આવશે. જે વ્યક્તિ શેર ધરાવતો હશે એ વ્યક્તિ બેંકનો માલિક નથી. એ વ્યક્તિ જે છે એ બેંકનો માલિક નથી. પરંતુ બેંકે જે રીતે નક્કી કરેલું છે કે દર વર્ષે તમને આટલો ઇન્ટરેસ્ટ મળી જશે તો એ એટલું મળતું રહેશે. તો ટૂંકમાં વાત કરીએ તો બેંક પાસે જેટલા પણ પૈસા હશે એમાં અમુક પૈસા બેંકની લાયબિલિટી હશે એટલે ડિપોઝિટ હશે. જ્યારે અમુક પૈસા જે છે એ બેંકના એસેટ્સ હશે. એ એસેટ્સ કયા હશે? તો કે એ બેંકનું જે ખુદનું કેપિટલ છે. ખુદના કેપિટલ બેંક પાસે કઈ રીતે આવી શકે? તો કે બે રીતે. એક તો ઇક્વિટી શેરના માધ્યમથી અને બીજું ડેબ એટલે કે બોન્ડના માધ્યમથી. જે બોન્ડ હશે એ ડેબ હશે એ ઉધાર હશે. એ બેંકે પાછું ચૂકવવાનું છે. આગળ જોઈએ. આ ઉપરાંત બેંક અમુક પ્રકારનો નેટ પ્રોફિટ પણ કરશે. અમુક પ્રકારનો નેટ પ્રોફિટ કરશે. હવે આ બધાનો જ્યારે સરવાળો કરશું અને આપણને જે જવાબ મળશે એને આપણે કહેવાશું એસેટ્સ. એ બધું માની લો કે એસેટ્સ થઈ અને કેટલું થાય છે? 100 રૂપિયા થાય છે. આની અંતર્ગત CRR ને SLR ને ગુડ લોન ને બેડ લોન ને બધું આવી ગયું. આની અંદર આના માધ્યમથી તે આ 100 રૂપિયા જે છે આ 100 રૂપિયામાંથી તે CRR નું સેટિંગ કરવાનું, SLR નું સેટિંગ કરવાનું, લોન આપવાની, સારી લોન, ખરાબ લોન બધું એમાંથી આપવાનું. આગળ જોઈએ. હવે આના આધારે જે છે એ RWA ગણવામાં આવે.
RWA નો મતલબ શું? રિસ્ક વેટેડ એસેટ્સ. અથવા તો હવે આપણે જોયું કે SBI પાસે કેટલું એસેટ છે તો કે 100 રૂપિયાનું. તો આ 100 રૂપિયામાંથી એવું કેટલું એસેટ છે કે જે રિસ્કવાળું છે? આ 100 રૂપિયામાંથી એવી કેટલી લોન છે કે જે પાછા આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે, તો એ ગણવામાં આવે. એ કઈ રીતે ગણે? તો એની માટેનું એક સૂત્ર છે. એ સૂત્ર કોણે બનાવ્યું? તો કે બેસલ 3 ની અંદર બનાવવામાં આવ્યું. એ સૂત્ર કયું છે આપણે આગળ જોઈશું, પરંતુ એટલું બધું કામનું નથી. પરંતુ મહત્વની વસ્તુ શું છે કે RWA નામનો કીવર્ડ જે છે ને એ મહત્વનો છે. RWA શું છે? તો કે રિસ્ક વેટેડ એસેટ છે. રિસ્ક વેટેડ એસેટ એટલે શું? કે બેંકનું ટોટલ એસેટ જે છે એમાંથી એવું એસેટ કેટલું છે કે જે રિસ્કવાળું છે. એ કેવું? રિસ્કવાળું છે. તો સમજો, જેટલો આ એસેટ વધુ હશે, જેટલું આ એસેટ વધુ હશે એટલી બેંકની હાલત કેવી? સારી હશે કે ખરાબ હશે? એવી બેંકની હાલત ખરાબ હશે. કેમ? કારણ કે જેટલો આ રેશિયો વધારે છે એનો મતલબ એમ કે બેંકનું રિસ્કવાળું એસેટ, રિસ્કવાળી પૂંજી વધારે છે, એટલે કે બેડ લોન વધુ છે, એટલે કે NPA વધુ છે, એટલે કે રિસ્ક વધુ છે. તો આપણે આના આધારે માની લો કે રિસ્ક એસેટ રેશિયો જે છે, રિસ્ક વેટેડ રેશિયો, એ આપણને 120 મળે છે. કેટલો મળે છે? 120. આગળ જોઈએ તો કે બેસલ 3 નોર્મે શું કીધું? બેસલ 3 નોર્મે એવું કીધું કે મિનિમમ કેપિટલ, બેંકનું ખુદનું કેપિટલ, મિનિમમ કેપિટલ એટલે કોનું? તો કે બેંકનું કેપિટલ વત્તા રિસ્ક વેટ એસેટ રેશિયો, એ બે થઈને કેટલું હોવું જોઈએ? 9% હોવું જોઈએ. મેં તમને હમણાં તો મેં તમને ઉદાહરણ જ્યારે સમજાવ્યું ત્યારે મેં તમને કીધું હતું કે બેંકનું ખુદનું કેપિટલ કેટલું હોવું જોઈએ? તો કે 9% હોવું જોઈએ. અથવા તો એટલું યાદ રાખો કે મિનિમમ કેપિટલ વત્તા રિસ્ક વેટેડ એસેટ રેશિયો, આ CRAR, એ બંને ભેગો થઈને કેટલું હોવું જોઈએ? 9% હોવું જોઈએ. પ્રેઝન્ટલી અત્યારની વાત કરીએ તો એ 1% ઓછું, 1% કરતાં ઓછું છે. અને ડિઝાયરેબલ એ હોવું જોઈએ કેટલું? તો કે 9% હોવું જોઈએ. 9%ની કઈ રીતે આપણે આગળ ઉદાહરણથી સમજીશું. આગળ જોઈએ તો કે એડિશનલ ₹10 કેપિટલ રિક્વાયર્ડ. અત્યારે આપણે આના આધારે જોયું, અત્યારે આપણે SBI નું ઉદાહરણ જોઈએ છે. તો SBI ના ઉદાહરણ અંતર્ગત આપણે જોયું કે એનું એસેટ જે હતું એ 100 રૂપિયાનું હતું. એના આધારે આપણે એનું રિસ્ક વેટેડ એસેટ જે છે એ ગણ્યો તો એ કેટલો થયો? તો કે 120 રૂપિયા થયો. 120 રૂપિયા. તો એના આધારે આપણે જોઈએ ને તો SBI નું જે રિસ્ક વેટેડ રેશિયો જે છે એ કેટલો છે? 1% છે. 1%. જ્યારે હોવો જોઈએ કેટલો? તો કે 9% હોવો જોઈએ. મતલબ કે 8% ખૂટે છે. 8% ખૂટે છે. તો એ 8% માટે શું કરવું પડશે? 8% માટે બેંકે પોતાનું ખુદનું કેપિટલ 8% નાખવું પડશે. એટલે કે એડિશનલી ₹10 કેપિટલ રિક્વાયર્ડ, એટલે કે વધારાના અમુક પૈસા જે છે એ બેંકે ખુદના નાખવા પડશે. ધ પ્રોસેસ ઓફ ગેધરિંગ ધેટ કેપિટલ વાયા શેર બોન્ડ્સ એને રીકેપિટલાઇઝેશન. તો મતલબ કે બેંકે આની માટે શું કરવું પડશે? બેંકે આ કેપિટલ પ્રાપ્ત કરવું પડશે. બેંક આ કેપિટલ કઈ રીતે પ્રાપ્ત કરશે? શેર ઇસ્યુ કરીને અથવા બોન્ડ ઇસ્યુ કરીને. તો બેંક જ્યારે આ શેર ઇસ્યુ કરીને અથવા બોન્ડ ઇસ્યુ કરીને આ જે કેપિટલ વધારાના પૈસા પ્રાપ્ત કરે છે એને રીકેપિટલાઇઝેશન કહેવામાં આવે છે. તો રીકેપિટલાઇઝેશન એટલે શું? બેંક વધારાના પૈસા પ્રાપ્ત કરે એ. બીજું, બેંકને આ રીકેપિટલાઇઝેશનની જરૂર કેમ પડી? બેંકને જરૂર પડી એટલા માટે કારણ કે એને આ CRAR રેશિયો જે છે પૂરો કરવાનો છે. એટલે RBI કીધું કે ફરજિયાત 9% રાખવાનો છે, પરંતુ આમનો 1% છે. એટલે વધારાના 8%, વધારાના પૈસા એને જરૂર પડશે. તો વધારાના પૈસાની એને અરેન્જમેન્ટ કરવા માટે રીકેપિટલાઇઝેશન કરવું પડશે. એની માટે એને શેર અથવા બોન્ડ ઇસ્યુ કરવા પડશે. અહીંયા સુધી સમજાણું. આગળ જોઈએ નોન કમ્પ્લાયન્સ વિથ બેસલ. જો કોઈ બેંક જે છે એ બેસલના નિયમોને માનતી નથી તો શું કરશે? RBI એને PCA ફ્રેમવર્કની અંદર મૂકી દેશે. PCA ફ્રેમવર્ક શું છે આપણે ઓલરેડી જોઈ લીધું. અથવા તો RBI શું કરશે? એની ઉપર અમુક પ્રકારના પ્રતિબંધ મૂકી દેશે. ડિરેક્ટર હશે એની સેલરી બંધ કરી દેશે, એને ડિવિડન્ડ આપવાનું બંધ કરી દેશે, એની બ્રાન્ચ એક્સપાન્શન અટકાવી દેશે, અથવા તો બીજી અમુક મર્જર કનેક્શન શટડાઉન ને એવું બધું કરશે. એ આપણે ઓલરેડી PCAમાં જોઈ લીધું. તો રીકેપિટલાઇઝેશનના માધ્યમથી એ બધાથી આ બધું શરૂ થશે. ઇફ અ વીક પબ્લિક સેક્ટર બેંક, માની લો કે નબળી સરકારી બેંક જે છે એ શેર અથવા બોન્ડ રજૂ કરશે તો કોઈ પણ ઇન્વેસ્ટર જે છે એ એની અંદર પૈસા ઇન્વેસ્ટ કરશે નહીં. આવા કેસની અંદર ગવર્મેન્ટ, સરકારે શું કરવું પડશે? સરકારે એનું રીકેપિટલાઇઝેશન કરવું પડશે, અથવા તો સરકારે ખુદે, મતલબ કે સરકારે એની અંદર પૈસા ઇન્વેસ્ટ કરવા પડશે. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ એક બેંક છે કે જે એકદમ ખાડે ગઈ છે, જે એકદમ વીક છે, જે એકદમ નબળી છે, અને એનો આ રિસ્ક વેટેડ એસેટ રેશિયો જે છે એ એકદમ ખરાબ છે. માની લો કે એ 1% છે અને એને 9% કરવાનો છે, એટલે કે બીજા 8% જોઈશે. તો બીજા પૈસા લેવા માટે એ શેર કે બોન્ડ જે છે ઇસ્યુ કરે છે, પરંતુ કોઈ પણ બોન્ડ એ ખરીદશે જ નહીં. કેમ? કારણ કે બધા વ્યક્તિને, ઇન્વેસ્ટ કરવાવાળા વ્યક્તિ, રોકાણ કરવાવાળા વ્યક્તિને ખબર જ છે કે ભાઈ આ બેંક ઓલરેડી ખાડે જાય છે અને ભવિષ્યમાં પણ આનું કંઈ થવાનું નથી. એટલે બેંકને જેટલું પણ રીકેપિટલાઇઝેશનનો ટાર્ગેટ રાખેલો છે એટલું થશે જ નહીં. માની લો કે બેંક એમ કહે કે રીકેપિટલાઇઝેશન માટે અમારે 100 રૂપિયા જોઈએ છે અને 1 રૂપિયાના અથવા તો 10 રૂપિયાના અમે 10 શેર જે છે એ લોન્ચ કરીએ છીએ, પરંતુ કોઈ ખરીદશે જ નહીં, તો શેર કોઈ ખરીદશે જ નહીં, તો બેંક પાસે પૈસા આવશે નહીં. તો આવા કેસની અંદર એનું રીકેપિટલાઇઝેશન કોણ કરશે? સરકાર કરશે. સરકાર પૈસા આપશે. સરકારે એને પૈસા આપવા પડશે કે સારું હાલો વાંધો નહીં, તમે કોઈ પૈસા નથી દેતા, અમે દેવી છે. અથવા તો સરકારે શું કરવું પડશે? એને બીજી કોઈ મોટી બેંક જે છે, મોટી સરકારી બેંક, એની સાથે મર્જ કરવી પડશે, જેના કારણે શું થાય કે એ આ રિસ્ક વેટેડ રેશિયો જે છે
એ જળવાઈ રહે એટલી માટે, અને એની માટે તો સરકારે અલગ અલગ પ્રકારની આ બેંક જે છે 2017 અને 18 જે છે એ મર્જ કરી હતી. અહીંયા ફરીથી એક વસ્તુ યાદ રાખી લો, આ બધી વસ્તુમાં તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે, બેસલ 3 નોર્મ અંતર્ગત, બેસલ 3 નોર્મ અંતર્ગત એવું કીધેલું છે કે રિસ્ક વેઇટેડ એસેટ રેશિયો એટલે કે CRAR કરાર જે છે કેટલો હોવો જોઈએ? 9%. 9% હોવો જોઈએ. એનો મતલબ એમ કે બેંકની જે ખરાબ લોન જે છે ને, બેડ લોન અથવા તો રિસ્કવાળી લોન એ 9% હોવી જોઈએ. 9% કરતાં વધારે હોવી જોઈએ નહીં, 9% કરતાં વધવી જોઈએ નહીં. તો આવા કેસની અંદર દરેક બેંક એવી કોશિશ કરશે કે રિસ્ક વેઇટેડ એસેટ રેશિયો એ 9% હોય. જો એ 9% કરતાં ઓછો હશે તો 9% કરતાં ઓછો હશે તો એને 9% લાવવો પડશે, અને 9% લાવવા માટે એને વધુ અને વધુ કેપિટલ જે છે એ ઇન્ફ્યુઝ કરવું પડશે, વધુ અને વધુ પૈસા જે છે એ પોતાના ઇન્વેસ્ટ કરવા પડશે. આટલી વસ્તુ યાદ રાખવાનું, બીજું કંઈ વધારાનું યાદ રાખવાનું નથી. From 1st April 2013, RBI began phased implementation of Basel III norms in India. 2013 થી RBI જે છે ધીમે ધીમે શરૂ કર્યું ફેઝડ મેનરની અંદર કે આનું અમલીકરણ જે છે ભારતની અંદર શરૂ કરી શકે. પ્રથમવાર ફર્સ્ટ બેંક નીડ્સ ટુ કેલ્ક્યુલેટ ઇટ્સ રિસ્ક વેઇટેડ રેશિયો. સૌથી પહેલા બેંકે શું કરવું પડશે? RWA ની ગણતરી કરવી પડશે. એક સૂત્ર આપેલું છે, એ સૂત્રના માધ્યમથી, એટલે કે રિસ્ક વેઇટેડ એસેટ. બેંકનું એવું કેટલું એસેટ, એવી કેટલી પૂંજી છે કે જે રિસ્ક વાળું છે, અગેન્સ્ટ ધીસ RWA. અને આ RWA ના સામે શેડ્યુલ કમર્શિયલ બેંક જે છે એમને જાળવી રાખવું પડશે. શું? તો કે મિનિમમ કેપિટલ ટુ રિસ્ક વેઇટેડ એસેટ રેશિયો, એટલે કે જેટલું રિસ્ક એસેટ જે છે ને, આ રિસ્ક એસેટની સામે બેંકે પોતાનું ખુદનું કેપિટલ રાખવું પડશે, અને એ રેશિયોનું નામ આપ્યું કરાર, એટલે કે CRAR, કેપિટલ ટુ રિસ્ક વેઇટેડ એસેટ રેશિયો. જેટલું બેંક પાસે જેટલી રિસ્કવાળું એસેટ જે છે એ રિસ્કવાળા એસેટની સામે બેંકે પોતાનું ખુદનું કેપિટલ રાખવું પડશે, અને કેટલું હોવું જોઈએ? તો કે 9% રાખવું પડશે, અથવા 9% કરતાં વધારે રાખવું પડશે. જો 9% કરતાં ઓછું હશે તો ચાલશે નહીં, 9% કરતાં ઓછું હશે તો ચાલશે નહીં. નીચે અહીંયા અમુક પ્રકારના વર્ડ જે છે આપેલા છે, પરંતુ એ એટલા બધા કામના નથી. તમે એકવાર તમારી રીતે વાંચી લેજો એ બધું કઈ રીતે. ઓકે, આગળ વાત કરીએ કે ઈચ મેમ્બર કન્ટ્રીઝ સેન્ટ્રલ બેંક કેન પ્રિસ્ક્રાઇબ ડિફરન્ટ પરસેન્ટ રેશિયો ડિપેન્ડિંગ ઓન ધેર કન્ટ્રીઝ સિચ્યુએશન. આ જે આપણે જોયું કે કરાર CRAR, કેપિટલ ટુ રિસ્ક એડિક્વેસી રેશિયો, એ નક્કી કોણ કરશે? તો બેસલે તો કહી દીધું કે આપણે આટલું નક્કી કરવાનું છે, પરંતુ બેસલને ધ્યાનમાં રાખીને જે તે બેંકની સેન્ટ્રલ બેંક જે છે એ નક્કી કરશે. દરેક દેશની અંદર સેન્ટ્રલ બેંક અલગ અલગ પ્રકારનો જે છે એ નક્કી કરી શકે છે આ રેશિયો જે છે, અને અલગ અલગ બેંક માટે અલગ અલગ પણ કરી શકે, જેમ કે પબ્લિક સેક્ટર બેંક માટે અલગ, પ્રાઇવેટ માટે અલગ, બધા માટે અલગ અલગ કરી શકે. એઝ બેડ લોન એટલે કે NPA જે છે એ વધે છે, જેમ જેમ બેડ લોન NPA વધી રહ્યા છે, બેંક્સ એસેટ ક્વોલિટી ડિગ્રેડ્સ. જેટલા બેંકની બેડ લોન વધશે, NPA વધશે, તો એના કારણે બેંકની ક્વોલિટી, બેંકનું એસેટ જે છે એ ઘટશે, બેંકનું એસેટ જે છે એ ઘટશે. કેમ? કારણ કે હકીકતમાં બેંકનું એસેટ શું છે? બેંકનું એસેટ તો લોન છે, બેંકનું એસેટ તો લોન છે, તો એ ઘટશે. ઇટ્સ રિસ્ક વેઇટેડ એસેટ. તો આના અંતર્ગત બેંકનું રિસ્ક જે છે એ પણ વધશે. બેંકનું રિસ્ક, જેટલી બેડ લોન વધે એટલું રિસ્ક વધે, બેડ લોન જેટલું વધે એટલું રિસ્ક વધે. તો જ્યારે બેંકની બેડ લોન વધશે એટલે બેંકનું રિસ્ક વધશે. તો આવા કેસની અંદર બેંકે શું કરવું પડશે? બેંક મસ્ટ અરેન્જ મોર કેપિટલ ટુ કમ્પ્લાય વિથ ધીસ રેશિયો. એટલે આવા કેસની અંદર આ રેશિયોને ધ્યાને રાખવા માટે, આ કેપિટલ બનાવી રાખવા માટે બેંકે શું કરવું પડશે? વધુ અને વધુ કેપિટલ ઇન્ફ્યુઝ કરવું પડશે, વધુ અને વધુ કેપિટલ એની અંદર એડ કરવું પડશે, અથવા પોતાના ખુદના પૈસા ક્યાંકથી અરેન્જ કરવા પડશે. ઇફ અ બેંક કાન્ટ કમ્પ્લાય વિથ બેસલ નોર્મ, જો બેંક જે છે આની અંતર્ગત લાગુ પાડતી નથી તો RBI જે છે એને PCA ફ્રેમવર્કની અંદર મૂકી દેશે. બેસલ નોર્મ્સ ઓલ્સો એપ્લાય ટુ ડિફરન્શિયલ કમર્શિયલ બેંક. અલગ અલગ બીજી બેંક જે છે એની ઉપર પણ લાગુ પડે છે, જેમ કે રિજિયોનલ રૂરલ બેંક હોય, સ્મોલ ફાઇનાન્સ બેંક હોય, પેમેન્ટ બેંક હોય, આ બધાને પણ લાગુ પડે, કોઓપરેટિવ બેંકને એ બધાને પણ લાગુ પડે છે, પરંતુ એની માટેના નિયમને એ બધા અલગ અલગ હોય છે. આના આધારે એક પ્રશ્ન પૂછાઈ ગયો છે. શું પ્રશ્ન છે? કે વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ બેઝલ 3 નોર્મ? બેઝલ 3 નોર્મ એનો ઓબ્જેક્ટિવ શું છે? તો મેં તમને જોયું અત્યાર સુધી આપણે જેટલું પણ સમજ્યા એ બધામાંથી કોઈ ટેકનિકલ લેવલનો ક્વેશ્ચન નથી પૂછેલો. ક્વેશ્ચન ખાલી એકદમ સરળ પૂછ્યો કે આનું ઓબ્જેક્ટિવ શું છે? બેઝલ 3 નોર્મ લાયા શું લેવા? મેં તમને પહેલાં જ કહી દીધું કે બેંકના NPA ને બધું વધી જતા હતા, તો આવા કેસની અંદર જે છે બેંકનું ખુદનું કેપિટલ, ડિપોઝિટરના મની જે છે એ બૂચ ન મરાઈ જાય, અને બેંકનું ખુદનું પૈસા જે છે હોય એ જળવાઈ રહે એની માટે. તો આનો આન્સર શું આવશે? D આવશે. ઇમ્પ્રુવિંગ બેન્કિંગ સેક્ટર્સ એબિલિટી ટુ ડીલ વિથ ફાઇનાન્શિયલ એન્ડ ઇકોનોમિક સ્ટ્રેસ એન્ડ ઇમ્પ્રુવ રિસ્ક મેનેજમેન્ટ. આગળ જોઈએ બેસલ કન્વેન્શન પ્રોવાઇડ છે. બેસલ કન્વેન્શન જે છે એ શું પ્રોવાઈડ કરે છે? તો આનો આન્સર આપો છો તમે. હવે અહીંયા જે ક્વેશ્ચન પૂછેલો છે કે બેઝલ કન્વેન્શન પ્રોવાઈડ, હવે તો અહીંયા જે ઓપ્શન આપેલા છે એ આપણે અત્યાર સુધી જે શીખેલા એને તો કંઈ દૂર સુધી લેવા દેવા નથી. તો હવે અહીં સમજો, બેસલ નોર્મ અને બેસલ કન્વેન્શન એ બંને અલગ અલગ છે. બેસલ નોર્મ એ કે એ અત્યાર સુધી આપણે જે જોઈએ ને એ બધા બેસલ નોર્મ, એની માટેનું નામ જે છે એ બેસલ નોર્મ, એટલે કે બેસલના નિયમો. જ્યારે બેસલ કન્વેન્શન શું છે? બેસલ કન્વેન્શન જે છે ને એ એક પર્યાવરણ, એન્વાયરમેન્ટને લગતું એક કન્વેન્શન છે. પર્યાવરણને લગતું એક કન્વેન્શન છે. પર્યાવરણને લગતા આનો જવાબ જે છે એ B આવશે. આનો જવાબ B આવશે. આ બેસલ કન્વેન્શનની અંદર એવું નક્કી કરવામાં કે ઇન્ટરનેશનલ ગાઈડલાઇન ટુ કંટ્રોલ ટ્રાન્સબાઉન્ડરી મૂવમેન્ટ ઓફ હઝાર્ડિયસ વેસ્ટ બિટવીન ડિફરન્ટ કન્ટ્રીઝ. જ્યારે હઝાર્ડિયસ વેસ્ટ હશે, હઝાર્ડિયસ વેસ્ટ એટલે શું?
માનવને નુકસાન કરે, નુકસાન કરતા અથવા તો જાન લેવા કચરો હશે, માનવીને જાન લેવા અથવા નુકસાન કરતા જે કચરો હશે એ કચરાની જ્યારે ટ્રાન્સબાઉન્ડરી મૂવમેન્ટ કરવાની હશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે એને મોકલવાનો હશે ત્યારે એની માટે અમુક પ્રકારની ગાઈડલાઇનનું પાલન કરવું પડશે. ઘણી બધી વાર કેવું થતું હોય કે આ બધા લોકો જે છે ને અમીર દેશો એ ન્યુક્લિયર વેસ્ટ જે બધો ભેગો થાય ને ન્યુક્લિયર વેસ્ટ, તો આ ન્યુક્લિયર વેસ્ટનો આ બધો કચરો જે છે ને એ ગરીબ દેશની અંદર ઠાલવી દેતા હતા, ગરીબ દેશની અંદર ઠાલવી દેતા હતા. તો આ એક રીતે અન્યાયપૂર્ણ વર્તન હતું. અન્યાયપૂર્ણ વર્તન હતું એટલે બેસલની અંદર બધા વિશ્વના પ્રતિનિધિઓ ભેગા થયા અને કીધું કે ભાઈ આ હેઝાર્ડિયસ વેસ્ટ જે છે એનું જે ટ્રાન્સપોર્ટેશન જે છે એની માટે કંઈક ગાઈડલાઇન નક્કી કરવી પડશે. તો આ હેઝાર્ડિયસ વેસ્ટના ટ્રાન્સપોર્ટેશન માટે ગાઈડલાઇન નક્કી કરી, ટ્રાન્સબાઉન્ડરી મૂવમેન્ટ માટે, કે આવી રીતે નહીં કરી શકાય, અથવા તો આવી રીતે કોઈ હેઝાર્ડિયસ વેસ્ટ જે છે એને જો મૂવમેન્ટ કરવામાં આવે છે ટ્રાન્સબાઉન્ડરી, તો એની માટે અમુક પ્રકારની ગાઈડલાઇન જે છે એનું પાલન કરવું પડશે. માની લો કે તમે બીજે ક્યાંક એને ઠલવી દેવ છો, તો તેમ છતાં પણ તમારે જે છે એ શું કરવું પડશે, તો એને જાળવી રાખવું પડશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આગળનો ટોપિક છે ડીસીબ. ડીસીબનો મતલબ શું થાય? ડીનો મતલબ થાય ડોમેસ્ટિક અને એસઆઈબીનો મતલબ થાય સિસ્ટમેટિક ઇમ્પોર્ટન્ટ બેંક. આ જે ડીસીબ જે છે ને એ બેંક માટે પણ લાગુ પડે છે, ઇન્સ્યોરન્સ સેક્ટર માટે પણ લાગુ પડે છે, પછી એનબીએફસી માટે પણ લાગુ પડે છે. હકીકતમાં વાત કરીએ ને તો આ ડીસીબ અથવા તો આ સીબવાળો કોન્સેપ્ટ જે છે ને એ બીજી પણ અન્ય ઘણી બધી જગ્યાએ લાગુ પડે. આ કોન્સેપ્ટ તમે સમજી જશો કે આ ડીસીબ શું છે એટલે પછી તમને ખબર પડી જશે ઓટોમેટિક કે કઈ જગ્યાએ લાગુ પડતું હશે, અને જે જગ્યાએ પણ લાગુ પડતું હશે એ જગ્યાએ એ ઇકોનોમી ઉપર શું અસર કરતું હશે. તો પહેલાં એ સમજીએ કે ડીસીબનો પહેલાં ફૂલ ફોર્મ યાદ રાખીએ કે ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક. ડોમેસ્ટિક એટલે કે ઘરેલું, એટલે કે ભારત દેશની અંદર ભારતની અંદર જ વાત કરી. અને સિસ્ટમેટિક રીતે એટલે કે સિસ્ટમેટિક રીતે જે ઇમ્પોર્ટન્ટ જે મહત્ત્વની બેંક હોય ને આ એવી બેંકોની એક સૂચિ છે, એવી બેંકોનું એક લિસ્ટ છે. આ બેંકો કેવી હોય? આ બેંકો એવી હોય કે સિસ્ટમિક રીતે પહેલાં તો મહત્ત્વની હોય. અને આ મહત્ત્વની હોય ઇટ મીન્સ કે જો કદાચ એ બેંક બંધ થઈ જાય ને તો લાર્જર પબ્લિકના ઇન્ટરેસ્ટને હર્ટ કરે, એટલે કે ખૂબ જ મોટી પ્રમાણમાં લોકોને જે છે એ અસર કરતી હોય. આ ડીસીબ જે છે ડીસીબ એ કેવી હોય તો કે મોટા પ્રમાણમાં લોકોને અસર કરતી હોય, પછી બીજું એ કે ઘણા બધા લોકો જે છે એ આની સાથે જોડાયેલા હોય, એટલે કે આની સાથે રિસ્ક ને એ બધું વધારે જોડાયેલું હોય. કેમ? કારણ કે જો એ કદાચ રિસ્ક જોડાયેલી હોય એ કઈ રીતે કે કદાચ જો એ બંધ થઈ જાય ને તો ઘણા બધા લોકો એટલે કે લાર્જર પબ્લિકને જે છે એના ઇન્ટરેસ્ટને હર્ટ કરે, પહેલી વસ્તુ આ. અને બીજી વસ્તુ એ કે આ જે છે ને એ ડીસીબ જે છે ને એની પાસે મની સપ્લાય એટલો બધો વધારે હોય અથવા તો એ એટલી મોટી એટલી લાર્જ બની ગઈ હોય ને કે એ કદાચ નિયર ઇમ્પોસિબલ હોય કે એ ક્યારે ફેલ થાય ને એવી શક્યતા ખૂબ ઓછી રહેલી હોય, એવી શક્યતા જે છે એ ખૂબ ઓછી હોય, કારણ કે એની પાસે મની સપ્લાય ને એ બધું વધુ હોય. આ બે વસ્તુ તમારે યાદ રાખવાની. પહેલી વસ્તુ શું કે એ ખૂબ જ મોટી બની ગઈ હોય એટલે એ સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ. અને બીજું એ કે એનો કસ્ટમર બેઝ, એની સાથે જોડાયેલા લોકો અથવા તો એની અંદર જો કંઈ આડું થાય તો એનાથી અસર પામતા લોકો એ પણ એનું સંખ્યા પણ વધારે હોય. બે એના લક્ષણો છે. આનો કોન્સેપ્ટ કોણે બનાવ્યો? તો 2010ની અંદર G20 જે છે G20 એમને નક્કી કરેલું. પ્રશ્ન ડાયરેક્ટ વિધાનવાળા વાક્યમાં મૂકી દેશે ડીસીબનો કોન્સેપ્ટ કોણે આપેલો? તો કે G20. G20ની બ્રેઇન ચાઇલ્ડ છે, એટલે કે G20ની જે બ્રેઇન ચાઇલ્ડ એક હતી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડ, FSL, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી. આની પહેલાં આપણે જોઈ લેવું હતું કે લીગલ એન્ટિટી આઇડેન્ટિફાયર એ જે છે એ પણ આ G20ની જે આ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડ જે છે ને એને જ બનાવેલું હતું, અને આ ડીસીબ પણ એને જ બનાવેલું છે. એનું હેડક્વાર્ટર બેસલની અંદર આવેલું છે, બેસલ સ્વિટ્ઝરલેન્ડમાં છે. એણે અલગ અલગ દેશોને પૂછ્યું કે તમે સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન જે છે ને એને ગોતો અને પુટ અ ફ્રેમવર્ક ટુ રિડ્યુસ રિસ્ક ઇન ધેમ. એક એવી કે સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ જે નાણાકીય ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુટ એ ગોતો અને એની અંદર રિસ્કનું પ્રમાણ ઓછું થાય ને એવી કંઈક કોશિશ કરો. તો કે ઈચ યર ઇન ઓગસ્ટ, દરેક વર્ષે ઓગસ્ટની અંદર આરબીઆઈ જે છે આઈડેન્ટિફાઈ બેંક ધેટ ટુ બિગ ટુ ફેલ. આની માટે જો આ ડીસીબ માટે એક આ કોન્સેપ્ટ પણ વપરાય છે કે ટુ બિગ ટુ ફેલ. ડાયરેક્ટ વિધાનવાળા વાક્યમાં સ્ટેટમેન્ટ આપી દેશે ડીસીબ આર કન્સિડર્ડ એઝ ટુ બિગ ટુ ફેલ. એટલે હા એ તો એ વિધાન પણ સાચું જશે. એટલે કે ડીસીબ એ એક પ્રકારની એવી બેંક અથવા એવી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે. બેંક જ હોય એવું જરૂરી નથી, મેં તમને અત્યારે કહી દીધું. ઇન્સ્યોરન્સ સેક્ટર પણ હોઈ શકે છે, એનબીએફસી પણ હોઈ શકે છે, અથવા બીજી કોઈ કંપની પણ હોઈ શકે છે. આ કેવી હોય છે? ટુ બિગ ટુ ફેલ. ટુ બિગ એટલે કે ઘણી બધી મોટી હોય છે, એટલી બધી મોટી હોય છે કે એની અંદર ફેલ થવાનો ચાન્સ છે એ ખૂબ જ ઓછો હોય છે. અને અથવા તો ઇફ દે ફેલ, કદાચ જો એ ફેલ થઈ જાય, ઇટ વિલ હેવ સિવિયરલી હર્ટ ધ ઇકોનોમી. એટલી મોટી હોય છે કે જો એ ફેલ થઈ જાય ને તો એના એ ઇકોનોમીને ખૂબ જ મોટા પ્રમાણમાં હર્ટ કરે છે. ખાસ કરીને અત્યારે આપણે વાત કરીએ, માની લો કે એસબીઆઈ જે છે એ ફેલ થઈ જાય તો આવા કેસની અંદર ભારતીય આખું અર્થતંત્ર જે છે એની ઉપર બહોળા માત્રામાં અસર જે છે એ પહોંચાડી શકે છે. એન્ડ લેબલ્સ ધેમ એઝ ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક. ડીસીબનો મતલબ શું? ટુ બિગ ટુ ફેલ. એનો કસ્ટમર બેઝ વધુ હોય, ખૂબ જ મોટી હોય અને ઇકોનોમીને ખૂબ જ મોટા પ્રમાણમાં જે છે એ અસર કરે છે. આપણે 2-3 લક્ષણો એના જોઈ લીધા, એના લક્ષણોના આધારે આપણે એને ઓળખી શકીએ. G20 એ લોન્ચ કરેલું. ઓર્ડર સ્ટેમ્પ કીપ એડિશનલ ઇક્વિટી કેપિટલ અગેન્સ્ટ ધેર રિસ્ક વેઇટેડ એસેટ્સ. તો હવે આપણને ખબર પડી ગઈ
કે આ બધી બેંકો કેવી છે તો કે ઇકોનોમી ઉપર ખૂબ જ વધારે માત્રામાં અસર કરે છે અને ખૂબ મોટી છે. ઘણા બધા લોકો આની સાથે જોડાયેલા છે. એટલે આવી બેંકો જે છે ને, આવી બેંકો ક્યારેય ફેલ ન થાય એવું એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. કારણ કે જો આવી બેંક ફેલ થઈ જશે તો ખૂબ જ મોટા કોન્સિક્વન્સીસ, ખૂબ જ મોટા પરિણામો જે છે આવી શકશે. એટલે બધા જ દેશની સેન્ટ્રલ બેંક, ભારતના કેસની અંદર આરબીઆઈ એ હંમેશા એવી ધ્યાન રાખશે કે ડીસીપ જે છે ને એ ક્યારેય હર્ટ થવા જોઈએ નહીં, અથવા તો એ ક્યારેય ફેલ થવા જોઈએ નહીં, એ ક્યારેય ખાડામાં જવા જોઈએ નહીં. તો આવા કેસની અંદર આ ડીસીપને જાળવણી માટે, ડીસીએફને જે છે એ મજબૂત બનાવવા માટે, એને સેફ, સુરક્ષિત, પ્રોટેક્શન આપવા માટે, એની માટે જે તે દેશની સેન્ટ્રલ બેંક અલગ પ્રકારના નિયમો બનાવે. એ અલગ પ્રકારના નિયમો કેવો હોય તો કે એવું કહે કે એડિશનલ ઇક્વિટી કેપિટલ અગેન્સ્ટ ધેર રિસ્ક વેઇટ એસેટ રેશિયો. આ જે RWA છે રિસ્ક વેટેડ એસેટ, એટલે કે બેંકનું જેટલી ખરાબ લોન હોય, રિસ્કવાળું એસેટ હોય, એની સામે વધારાનું કેપિટલ રાખવાની જોગવાઈ પણ કરી શકે છે. વધારાનું કેપિટલ કેમ? કારણ કે એ બેંક ક્યારેય કોઈ પણ ગમે એ સંજોગોમાં જે છે એ આવી બેંકને તો ક્યારેય ખતમ થવા જ નથી જવાની, એને તો હંમેશા સુરક્ષિત પૂરું પાડવાનું છે. એટલે એની માટે એમ કીધેલું કે આ ડીસીપ જે છે ને એમને વધુને વધુ કેપિટલ રાખવાનું, રિસ્કવાળું એસેટ હોય એની સામે વધુ અને વધુ કેપિટલ રાખવાનું. તો આ વસ્તુ પણ વિધાનવાળા વાક્યમાં મૂકી દેશે. અત્યાર સુધીમાં જોઈએ તો ભારતની અંદર 3 જેટલી ડીસીપ છે. ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછવો હશે તો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ ડીસીપ ઇન ઇન્ડિયા? પહેલી હતી કે એસબીઆઈ અને બીજા નંબરની હતી આઈસીઆઈસીઆઈ, અને અત્યારે લેટેસ્ટ જે નવી એડ થઈ એ છે એચડીએફસી. પહેલાં ખાલી એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ જ હતી, અને અત્યારે જે છે એચડીએફસી જે છે એને એડ કરવામાં આવેલી છે. આટલી વસ્તુ ખ્યાલ આવ્યો. હવે આગળનો ટોપિક છે બેઝલ નોર્મ્સ ડિફાઇડ ઇન કોરોના અંતર્ગત બેઝલ નોર્મની અંદર થોડો ઘણો ફેરફાર કરેલો હતો. બેઝલ નોર્મ આરબીઆઈ ડિફાઇડ સમ નોર્મ, આરબીઆઈ દ્વારા બેઝલ નોર્મ અંતર્ગત થોડું ઘણું વસ્તુ જે છે એની અંદર ફેરફાર કરેલો હતો અથવા હળવા કરી નાખેલા હતા. આત્મનિર્ભર ભારત અંતર્ગત આરબીઆઈ ડિફાઇડ ડેડલાઇન ફોર બેઝલ નોર્મ્સ, બેઝલ નોર્મ્સ જે લાગુ કરવા માટેની ડેડલાઇન હતી એની અંદર થોડોક ફેરફાર કર્યો. જેમ કે લિક્વિડિટી કવરેજ રેશિયો LCR, પછી કેપિટલ કન્ઝર્વેટિવ બફોર ને આ બધી વસ્તુ જે છે એની અંદર ફેરફાર કર્યો, પરંતુ એ એટલું બધું આઈએમપી છે નહીં. પછી બેસલ નોર્મ સ્વિટ્ઝરલેન્ડ્સ બોડી ડિફાઇડ સમ નોર્મ, બેસલ નોર્મ અંતર્ગત સ્વિટ્ઝરલેન્ડની જે બોડી હતી, જે ઓરિજિનલ બોડી બેસલ જે છે એણે પણ થોડાક નિયમો જે છે એ હળવા કર્યા હતા. જેમ કે સમ ઓફ ધ બેસલ નોર્મ વર ટુ બી ઇફેક્ટિવ, અમુક નિયમો જે છે 1/1/2022થી લાગુ પડવાના હતા. જેમ કે IRB અપ્રોચ ફોર ક્રેડિટ રિસ્ક, ઓપરેશનલ રિસ્ક, આ બધું પણ જે છે એ પણ એટલું બધું કંઈ કામનું છે નહીં. આગળ વાત કરીએ તો ઇન્ડ એસ એકાઉન્ટિંગ નોર્મ ડિફાઇડ, ઇન્ડ એસ નામના એકાઉન્ટિંગના નિયમો હતા એની અંદર પણ થોડું ઘણું જે છે એ હળવા બનાવી દીધા હતા. MCA મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સે ઓર્ડર આપેલો હતો. શું કે બધી જ કંપની કીપ ધેર બેલેન્સ શીટ, કે બધી કંપનીઓ પોતાની બેલેન્સ શીટ જે છે એ જાળવવાની છે. કેવી રીતે? તો કે ફોર્મેટ પ્રિસ્ક્રાઇબ ઇન ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ, ઇન્ડ એસ જે છે ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે છે એના પ્રમાણે જાળવવાની છે. પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછી જશે કે ઇન્ડ એસ એકાઉન્ટિંગ નોર્મ આ શું છે? તો કે આ એક પ્રકારની એવી વસ્તુ છે કે જેના અંતર્ગત બધી કંપનીઓએ પોતાની બેલેન્સ શીટ જે છે એ ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ મુજબ જાળવવાની છે. શા માટે? એવું એટલા માટે કે જ્યારે પણ ઓડિટમાં જાય તો કંઈ બહુ ઝાઝો વાંધો પડે નહીં. કારણ કે ઓડિટ જે આ બેલેન્સ શીટ જાળવવા માટેની અલગ અલગ રીત હોય છે. ડિમાન્ડ સાઇડની, સપ્લાય સાઇડની અલગ અલગ પ્રકારની હોય છે, પરંતુ એ આપણે જાણવા નથી. એકાઉન્ટિંગની પરીક્ષા માટે મહત્વની છે. તો ઓડિટમાં સરળતા રહે, યુનિફોર્મિટી આખા ભારત દેશની અંદર બધી કંપનીમાં જળવાઈ રહે એટલા માટે. બીજું આઈકાઈ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા, એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ હેઝ ડિઝાઇન્ડ ઇન્ડ એસ નોર્મ. આ ઇન્ડ એસના નોર્મ કોણે બનાવેલા છે એ પણ વિધાનમાં પૂછાઈ શકે. તો આઈકાઈ, ICAI અને ASB એણે બનાવેલા છે. ઇન્ડેસ નોર્મ્સ આર સિમિલર ટુ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ, આંતરરાષ્ટ્રીય ધોરણે જે ધારાધોરણો ચાલે છે એના આધારે તે એ બનાવેલું છે ઇન્ડેસ એકાઉન્ટિંગ નોર્મને. આના ફાયદા શું છે? તો ઇન્ડેસ એકાઉન્ટિંગ ફોર્મેટ મેક્સ ઇટ ઇઝીયર ફોર લોકલ એન્ડ ગ્લોબલ ઇન્વેસ્ટર એન્ડ રેગ્યુલેટર ટુ કમ્પેર. આના કારણે શું થાય? આંતરરાષ્ટ્રીય ધોરણે જે ઇન્વેસ્ટર, રોકાણકાર લોકો જે છે અથવા રેગ્યુલેટ કરવાવાળા લોકો જે છે એ સરળતાથી કમ્પેર કરી શકશે, સરખામણી કરી શકશે એક કંપનીની બીજી કંપની સાથે. માની લો કે બેયનું ફોર્મેટ અલગ અલગ હશે તો કમ્પેર કરવામાં પ્રોબ્લેમ થશે, પરંતુ હવે તો બધાનું ફોર્મેટ, બેલેન્સ શીટનું ફોર્મેટ ઇન્ડેક્સ પ્રમાણે જશે એટલે એ સરળતા રહેશે. એનાલિસિસ કરવામાં, અન્ડરસ્ટેન્ડ કરવામાં, કંપનીની ફાઇનાન્શિયલ પોઝિશન, નાણાકીય બાબતે કંપની કેટલી મજબૂત છે, કેટલી હલકી છે, કે ખાડે જાય છે, પ્રોફિટમાં છે, લોસમાં છે, એ બધું આ બેલેન્સ શીટના માધ્યમથી સરળતાથી ઓળખી શકાશે. ઇન્ડેક્સ ઇઝ નોટ પાર્ટ ઓફ બેઝલ નોર્મ. ઇન્ડેક્સ જે છે એ બેઝલ નોર્મનો ભાગ નથી. બેઝલ નોર્મને એની હારે કંઈ લેવા દેવા નથી. બટ સિન્સ કમર્શિયલ બેંક્સ આર બેઝિકલી કંપનીઝ ડુઈંગ બેન્કિંગ એક્ટિવિટી, સો દે ઓલ્સો હેવ ટુ કમ્પ્લાય ઇન્ડેક્સ નોર્મ. એટલે આ બધી બેંકોએ પણ જે છે લાગુ પાડવાનું છે. બટ ઓનલી આરબીઆઈ હેઝ ધ પાવર ટુ નોટિફાય. આનું અમલીકરણની ડેડલાઇન જે છે બેંક ઉપર એ આરબીઆઈ નક્કી કરશે. 2019ની અંદર આરબીઆઈ ડિફાઇડ ધ ડેડલાઇન સિકિંગ બેંક્સ હેડ નોટ ફુલી પ્રિપેર્ડ ફોર ધ ટ્રાન્ઝિશન. આરબીઆઈ કીધું કે હજી બેંકો આની માટે તૈયાર નથી. 2020ની અંદર કીધું કે એટલે ટૂંકમાં હજી આ બધું જે છે એ લાગુ પડેલું નથી, બધી બેંકની અંદર લાગુ પડેલું નથી, કંપનીની અંદર ધીમે ધીમે જે છે એ લાગુ પડી રહ્યું છે. મેઇન વસ્તુ મેં તમને કીધું કે ઇન્ડેસ એકાઉન્ટિંગ નોર્મ શું છે એ યાદ રાખવાનું, એનો કોન્સેપ્ટ યાદ રાખવાનો અને એના બેનિફિટ શું છે એ યાદ રાખવાનું. બીજું કંઈ એટલું બધું જરૂરી નથી.
આગળનો ટોપિક છે રિકેપિટલાઇઝેશન ઓફ ધ પીએસબી. પીએસબી એટલે કે પબ્લિક સેક્ટર બેંક, એટલે કે જાહેર ક્ષેત્રની બેંકો, એટલે કે સરકારી બેંકો. સરકારી બેંકનું શું કરવાનું છે તો કે રિકેપિટલાઇઝેશન કરવાનું છે. રિકેપિટલાઇઝેશન શબ્દ આપણે આની પહેલા જ સમજી ગયા છે. રિકેપિટલાઇઝેશન એટલે શું તો કે અંદર વધુ ને વધુ પૈસા નાખવાના, બેંકનું કેપિટલ જે છે એ વધારવાનું. તો આ કેપિટલ કઈ રીતે વધી શકે તો આપણે પહેલા જોયું કે બોન્ડના માધ્યમથી અથવા શેરના માધ્યમથી. બેંક જે છે એ શેર અથવા બોન્ડ ઇસ્યુ કરે એના માધ્યમથી. પરંતુ જો બેંક વીક નબળી હશે, બેંક ખાડે ગયેલી હશે, ખોટમાં હશે તો કોઈ શેર કે બોન્ડ ખરીદશે નહીં. તો આવા કેસની અંદર પૈસા એની અંદર કોણે ઇન્ફ્યુઝ કરવા પડશે? આવા કેસની અંદર ગવર્મેન્ટ, સરકાર જે છે એને પૈસા ઇન્ફ્યુઝ કરવા હશે. અથવા તો સરકાર શું કરશે? અથવા તો સરકાર એ બેંકને જે છે એ મર્જ કરી નાખશે. તો એ રિકેપિટલાઇઝેશન શું છે સમજીએ. ઇફ અ બેંક ડઝન્ટ હેવ ઇનફ કેપિટલ ટુ કમ્પ્લાય વિથ બેઝલ 3 નોર્મ્સ. માની લો કે બેંક પાસે બેઝલ 3 નોર્મ અંતર્ગત બેઝલ 3 નોર્મ અંતર્ગત જેટલું કેપિટલ નક્કી કરવામાં આવેલું એટલું કેપિટલ માની લો કે બેંક પાસે છે નહીં. તો આવા કેસની અંદર એણે ઉધાર લેવું પડશે. એણે ડેબ એટલે કે બોન્ડ અથવા ઇક્વિટી જે છે રજૂ કરવું પડશે અને નવું કેપિટલ ક્યાંક ને ક્યાંકથી અરેન્જમેન્ટ કરવું જ પડશે. બરાબર. આપણે હમણાં જોયું, ફરીથી એકવાર કહી દઉં કે જેટલું પણ બેંકની અંદર ડિપોઝિટ છે અથવા બેંકનું જેટલું રિસ્કવાળું એસેટ છે, બેંકનું રિસ્કવાળું જેટલું પણ એસેટ છે, એટલે બેંકની જેટલી પણ બેડ લોન જે છે ને તો એ બેડ લોનની સામે બેંકનું પોતાનું ખુદનું કંઈક કેપિટલ હોવું જોઈએ, પોતાનું ખુદના પૈસા હોવા જોઈએ. તો કેટલા હોવા જોઈએ? તો બેંકના ખુદના પૈસા જે છે ને 9% હોવા જોઈએ. 9% પૈસા. માની લો કે બેડ લોન ટોટલ 100 રૂપિયા છે તો બેંકના 9 રૂપિયા હોવા જોઈએ, બેંકના ખુદના 9 રૂપિયા હોવા જોઈએ. એવી રીતનું નક્કી કરેલું. 2015ની અંદર એસ્ટિમેશન થેટ પબ્લિક સેક્ટર બેંક વિલ રિક્વાયર 1.8 લાખ કરોડ એડિશનલ કેપિટલ બાય 31 માર્ચ 2019 ટુ કમ્પ્લાય બેઝલ 3 નોર્મનું પાલન કરવા માટે 2015ની અંદર એવું નક્કી કર્યું કે સરકારી બેંક જે છે ને એને 1.8 લાખ કરોડનું જે છે એ વધારાનું કેપિટલ જોશે. અત્યારે જેટલું કેપિટલ જે છે ને એની કરતાં 1.8 લાખ કરોડનું વધારાનું કેપિટલ જોશે બેઝલ 3 નોર્મ જે છે એનું પાલન કરવા માટે. આથી નાણાં મંત્રાલય જે છે એનો ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ એણે એવું નક્કી કર્યું કે આપણે ઇન્દ્રધનુષ પ્લાન લોન્ચ કરીએ. ઇન્દ્રધનુષ પ્લાન જે છે ને એ 3-4 ક્ષેત્રની અંદર લોન્ચ કરેલો હતો. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ દ્વારા પણ લોન્ચ કરેલો હતો. આ ઇન્દ્રધનુષ પ્લાન મિનિસ્ટ્રી ઓફ હેલ્થ હતો ને એમાં એવું નક્કી કરેલું હતું કે આપણે 7 જેટલી વેક્સિન આપશું. પણ જોકે પછી આગળ જતાં 7 કરતાં વધુ વેક્સિન આપેલી હતી. એટલે આ રસીકરણ માટે પણ કામ કરેલો હતો અને એવો જ ઇન્દ્રધનુષ પ્લાન જે છે ને એ બેન્કિંગ સેક્ટરમાં પણ કામ કરેલો હતો. તો આવા પ્લાન અમુક વાર પૂછી લેતા હોય. આપણને એમ લાગે કે બેન્કિંગ ક્ષેત્રનો છે નીચે ઓપ્શન તો એવા એક હોય નહીં અને નીચે નન આપેલું હોય તો આપણે નન ટીક કરી નાખીએ. પરંતુ વેક્સિન વાળું હોય તો પછી એ પણ ટીક કરવું પડે. તો આમાં જે આ ઇન્દ્રધનુષ પ્લાન જે છે એ કોની માટે છે તો કે બેંકોની અંદર સરકારી બેંક જે છે એના રિકેપિટલાઇઝેશન માટે. એટલે કે સરકારી બેંકની અંદર પૈસા જે છે કેપિટલ એડ કરવા માટે 70,000 કરોડ રૂપિયા જે છે એ એડ કરવામાં આવશે 2015 થી 2018 અંતર્ગત ઇન્દ્રધનુષ અંતર્ગત. ઇન્ડિવિડ્યુઅલ 70,000 એવી રીતે યાદ રાખી શકાય કે આ ઇન્દ્રધનુષના 7 કલર હોય એની ઉપરથી ત્યાં 70,000 કરોડ જે છે એ એડ કરેલા છે. individual PSBs will get funding based on outcome or performance. તો અલગ અલગ સરકારી બેંકને આ 70,000 કરોડમાંથી કેટલા પૈસા મળશે તો એનું જે પરિણામ અથવા એનું પરફોર્મન્સ છે તે બેંકના પરફોર્મન્સના આધારે જે છે એ એમને પૈસા મળશે. 2017ની અંદર એવું ક્લિયર થઈ ગયું કે 70,000 કરોડ વોઝ ઇનસફિશિયન્ટ. 2017માં ક્લિયર થઈ ગયું કે ભાઈ 70,000 કરોડથી કાંઈ નહીં થાય. કારણ કે ટોટલ ભાઈ 1.8 લાખ કરોડ રૂપિયા જોઈ છે. 1.8 લાખ કરોડ તો એમાં 70,000 કરોડથી કંઈ એટલું બધું થશે નહીં. એટલે સો મોદી ગવર્મેન્ટ એનાઉન્સ્ડ મોર અમાઉન્ટ. એટલે સરકારે કીધું કે હવે વધુ ને વધુ પૈસા આપવા પડશે. ટુ અરેન્જ રૂપીઝ ફોર ધીસ ગવર્મેન્ટ વિગેન ટુ ઇસ્યુ બેંક રિકેપિટલાઇઝેશન બોન્ડ. તો હવે સરકાર પાસેથી એવા કંઈ પૈસા હોય નહીં. એટલે સરકારને ખબર પડી ગઈ કે હજી બેંકમાં વધુ ને વધુ પૈસા નાખવા પડશે. એટલે સરકારે પૈસા પ્રાપ્ત કરવા માટે શું કર્યું? સરકારે બોન્ડ ઇસ્યુ કર્યા અને આ બોન્ડ જે છે એ પબ્લિક સબસ્ક્રાઇબ કરશે. તો આ બોન્ડનું નામ શું આપ્યું? બેંક રિકેપિટલાઇઝેશન બોન્ડ. બેંક રિકેપિટલાઇઝેશન ઇન ધ માર્કેટ વિથ ફોલોઈંગ ફીચર. હવે આ બેંક રિકેપિટલાઇઝેશન બોન્ડ જે છે કોની માટે છે તો એ ખબર પડી ગઈ કે બેંકના રિકેપિટલાઇઝેશન માટે. કોણે ઇસ્યુ કર્યા તો કે ગવર્મેન્ટે ઇસ્યુ કર્યા. આના એડવાન્ટેજીસ અથવા આના ફીચર, આના લક્ષણો કયા કહે છે? આરસીબીના લક્ષણો કયા કહે છે? ધ બોન્ડ વિલ હેવ ઇન્ટરેસ્ટ રેટ 7%નો જે છે એ વ્યાજ દર હશે. મેચ્યોરિટી ક્યારે થશે તો કે 2028 થી 2033માં. આ જ્યારે ખરીદ મેચ્યોર એટલે કે 2028 થી 2033ની અંદર એ પૈસા જે છે એ પાછા મળે. નોટ ટ્રાન્સફરેબલ, ત્રીજી પાર્ટીને ટ્રાન્સફરેબલ ન થઈ જાય. નોટ કન્વર્ટેબલ ઇન્ટુ શેર, શેરની અંદર પણ કન્વર્ટ ન થઈ શકે. એટલે કે સ્ટોક માર્કેટની અંદર શેર બજારમાં પણ હેરાફેરી થઈ શકે નહીં. ગવર્મેન્ટ ઇન્સ્ટ્રક્ટેડ પીએસબી સરકારે સૂચના આપી કોને? સરકારી બેંકોને ટુ મોબિલાઇઝ ઇક્વિટી શેર કેપિટલ ફ્રોમ પ્રાઇવેટ ઇન્વેસ્ટર. સરકારી બેંકોને એવું કીધું કે તમે ગમે ત્યાંથી પૈસાનું અરેન્જમેન્ટ કરો. ગમે ત્યાંથી એટલે ક્યાંથી તો કે ખાસ કરીને પ્રાઇવેટ ઇન્વેસ્ટર જે છે એને બોલાવો અને એને જે છે એ ઇક્વિટીના માધ્યમથી જે છે કેપિટલનું અરેન્જમેન્ટ કરો. કેપિટલનું અરેન્જમેન્ટ ગમે ત્યાંથી કરવું જરૂરી જ હતું. કેમ? કારણ કે આપણે પહેલાં તો જોયું કે આ બેસલ 3 નોર્મ જે છે બેસલ 3 નોર્મે એવું કીધું કે 9% કેપિટલ બેંકનું ખુદનું પોતાનું રાખવાનું છે જે ઓછું પડતું હતું. કારણ કે 1.8 લાખ કરોડ રૂપિયા દરેક સરકારી બેંકની અંદર જોતા હતા.
તો સરકારે આની માટે અલગ અલગ વસ્તુ કરી, કેપિટલાઇઝેશન એ બધું કર્યું, 70,000 કરોડ રૂપિયા આપ્યા, પરંતુ એ બધા પૈસા ઓછા પડતા હતા. પછી બોન્ડ ઇસ્યુ કર્યા, તો બોન્ડથી એ મેળ આવ્યો ને, એટલે સરકારે એવું કીધું સરકારી બેંકને કે તમે હવે તમારી રીતે પોતપોતાની રીતે પ્રાઇવેટ ઇન્વેસ્ટર ગોતવાની કોશિશ કરો. However, investors shy away from smaller banks with weak balance sheet. પરંતુ ઇન્વેસ્ટર લોકો જે છે એ જે નબળી બેંકો હોય અથવા તો જે નાની બેંકો હોય એની અંદર ઇન્વેસ્ટ કરતા ન હતા, કારણ કે એમને એ બેંકથી ડર લાગતો હતો. બેંક ખુદ ખાડામાં હતી, વીક હતી, નબળી હતી, એટલે ઇન્વેસ્ટર લોકો જે છે એ પણ એની અંદર ઇન્વેસ્ટ કરતા ન હતા. તમારો પ્રશ્ન એવો છે કે સરકાર ગવર્મેન્ટે દરેક બેંકોને એવું શા માટે કીધું કે પ્રાઇવેટ ઇન્વેસ્ટર જે છે એની પાસેથી પૈસાનું અરેન્જમેન્ટ કરો? એવો જ પ્રશ્ન છે ને તમારો? હા, તો એનો અત્યારે તો મેં તમને એનો હિસાબ સમજાયો ને. કારણ કે સમજો, પહેલાં તો દરેક બેંકે જે છે એ કેપિટલ, પોતાનું ખુદનું કેપિટલ કોઈને કોઈ જગ્યાએથી અરેન્જમેન્ટ કરવું ખૂબ જરૂરી હતું. કેટલું કેપિટલ? તો કે 9% જેટલું કેપિટલ. સરકારે એની માટે શું કર્યું? તો કે સરકારે પહેલાં રિકેપિટલાઇઝેશન કર્યું, એની માટે 70,000 કરોડ રૂપિયા આપ્યા, 70,000 કરોડ રૂપિયા. પરંતુ આ 70,000 કરોડ રૂપિયા દરેક બેંક માટે ઓછા પડતા હતા. એટલે 70,000 કરોડ વાળો પ્લાન જે છે એ ફેલ ગયો, અથવા તો પ્લાન સક્સેસ ગયો, પરંતુ થોડા ઘણા અંશે, મહદ અંશે સક્સેસ ગયો. તો હજી ઘણી બધી બેંકો બાકી હતી. પછી સરકારે શું કર્યું? તો કે આ રિકેપિટલાઇઝેશન બોન્ડ ઇસ્યુ કર્યા, પરંતુ એ બોન્ડથી પણ બધું જેટલી જરૂરિયાત હતી, જેટલા પૈસા જોતા હતા, 9% પૈસા બધી બેંકોને જોતા હતા, એ મળ્યા નહીં. એટલે હજી કંઈક ત્રીજો રસ્તો ગોતવાનો. એટલે સરકારી બેંકોને એવું કીધું કે હવે તમે તમારી રીતે જે છે એ કોઈ પ્રાઇવેટ ઇન્વેસ્ટર ગોતો તો સારી વાત છે. એટલે કે અમે અમારી તરફથી તો વાત કરીએ છીએ, અમે તો આપણે બે તો સરકાર તો પોતાની તરફથી કામ કરી દઈ છે, તો હવે પ્રાઇવેટ બેંકે જે પોતાની રીતે જો પ્રાઇવેટ ઇન્વેસ્ટર ગોતશે તો એ સારું રહેશે. એટલે કે બે એક હારે કામ કરે એટલા માટે એને સરકારે જે છે એ પ્રાઇવેટ ઇન્વેસ્ટર ગોતવાનું કીધું. ડાઉટ ક્લિયર થયો? તો પછી આ બધી વસ્તુ ડામવા માટે તે સરકારે બીજું પણ એક કાર્ય કર્યું કે અમુક બેંકો હતી ને એને મર્જ કરી નાખી. જેમ કે 2017ની અંદર SBIની અંતર્ગત 5 જેટલી બેંક જે છે એ મર્જ કરી નાખી. પછી 2019ની અંદર દેના બેંક અને વિજયા બેંક જે છે એને BOB, બેંક ઓફ બરોડાની અંદર મર્જ કરી નાખી. અને બીજી પણ ઘણી બધી મર્જ કરી નાખી. એ કઈ રીતે મર્જ કરી એ આપણે જોઈશું. ટોટલ કેપિટલ ઇન્ફ્યુઝન ઇન રિસન્ટ યર્સ એઝ પર બજેટ 2020ની સ્પીચ અનુસાર તાજેતરની અંદર સરકાર દ્વારા બેંકની અંદર કેટલું કેપિટલ ઇન્ફ્યુઝ કરવામાં આવ્યું છે, કેટલું કેપિટલ જે છે એ નાખવામાં આવેલું છે? તો કે 3.5 લાખ કરોડ, 3.50 લાખ કરોડ, 3.50 લાખ કરોડ. હા, સરકારે એટલા પૈસા જે છે નાખેલા છે. અને આ 3.50 લાખ કરોડ જે છે આ ખૂબ મોટી રકમ છે. વાય ખૂબ મોટી રકમ? કારણ કે ભારતની જીડીપી જ 3 લાખ કરોડ છે. ભારતની જીડીપી જે છે ને એ 3 લાખ કરોડ છે. તો 3.5 લાખ કરોડ તો બેંકની અંદર જ આપણે નાખી દીધા છે, અને એ પણ પાછી કઈ સરકારી બેંકની અંદર. અને એ રીતે પાછું કોનું? કેપિટલ માટેનું, જે કેપિટલ એડિક્યુસી રેશિયો બેસલ 3 નોર્મ જે છે એનું પાલન કરી શકે એની માટે. તો આની ઉપરથી ખબર પડી જાય કે ભારતની અંદર સરકારી બેંકની હાલત જે છે એ કેટલી ખરાબ છે. આગળ એક ક્વેશ્ચન પૂછેલો છે, વિથ રેફરન્સ ટુ ધ ગવર્મેન્ટ ઓફ પબ્લિક સેક્ટર બેન્કિંગ ઇન ઇન્ડિયા ફાઇન્ડ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ. ભારતની અંદર જે સરકારી બેંક જે છે એની બાબતે સાચું વિધાન શોધવાનું છે. પહેલું એવું કહે છે કે કેપિટલ ઇન્ફ્યુઝન ઇન્ટુ પબ્લિક સેક્ટર બેંક્સ બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ સ્ટેડીલી ઇન્ક્રીઝડ ઇન ધ લાસ્ટ ડિકેડ. છેલ્લા 10 વર્ષની અંદર જે છે એ સરકાર જે છે એ સરકારી બેંકની અંદર જે કેપિટલ ઇન્ફ્યુઝ કરે છે, કેપિટલ નાખે છે, એની અંદર સતત વધારો થયો છે. પહેલું વિધાન એવું કહે છે. અને બીજું વિધાન એવું કહે છે કે ટુ પુટ ધ પબ્લિક સેક્ટર બેંક ઇન ઓર્ડર. સરકારી બેંકો જે છે એ યોગ્ય કામ કરી શકે, ઓર્ડરમાં રહી શકે. ધ મર્જર ઓફ એસોસિએશન બેંક વિથ ધ પાર્ટનર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હેઝ બીન એફેક્ટેડ. તો એને કારણે શું થયું છે કે એના કારણે એસોસિએટ બેંક્સ વિથ ધ પેરેન્ટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એને પણ અસર થયેલી છે. તો સાચું વિધાન શું? સમજો, અત્યાર સુધી આપણે જેટલું સમજે એમાં પહેલા વિધાનનું કોઈ કંઈ લેવા દેવા છે નહીં. પહેલા વિધાનનો જવાબ મળી શકે એવું કંઈ આવેલું નથી. બીજું વિધાન જે છે, બીજું વિધાન એનું આપણને ખબર પડી ગઈ. બીજું વિધાન જે છે એ આપણને ખબર પડી ગઈ કે બીજું વિધાન તો સાચું જ છે. બીજું વિધાન સાચું જ છે, કારણ કે SBIને એને મર્જ કર્યું છે એટલે એને તો એફેક્ટ થશે જ તે. એટલે આપણે 50-50 સુધી પહોંચી ગયા. પહેલાંનો આપણને આન્સર મળ્યો નથી. હવે છેલ્લા ઘણા ટાઈમથી જે છે ને એ UPSC, ખાસ કરીને UPSC આવા ટ્રેન્ડવાળા ક્વેશ્ચન પૂછી રહી છે. ટ્રેન્ડવાળા ક્વેશ્ચન એટલે કે છેલ્લા 1 દશકાની અંદર જે છે એ વધારો થયેલો છે, છેલ્લા 1 દશકાની અંદર ઘટાડો થયેલો છે. તો મારા મત પ્રમાણે આવા ક્વેશ્ચનને કઈ રીતે ડીલ કરવાનું? આવા જેટલા પણ સ્ટેટમેન્ટ આપેલા હોય છે ને એ મોટે ભાગે ખોટા જ હોય છે. કેમ ખોટા જ હોય છે? કારણ કે થોડુંક પ્રેક્ટિકલ વિચારો કે લાસ્ટ ડિકેડ, છેલ્લા 10 વર્ષની અંદર સરકાર દ્વારા પોતાનું જે કેપિટલ ઇન્ફ્યુઝનનું પ્રમાણ જે છે એ સ્ટેડીલી ઇન્ક્રીઝિંગ, એટલે કે સતત વધી જ રહ્યું છે. તો સતત 10 વર્ષ સુધી વધે તે એવું પોસિબલ નથી, કારણ કે ઘડીક વધતું હોય, ઘડીક ઘટતું હોય. આવી બધી ઇકોનોમીની અંદર મોટે ભાગે જે બધો ટ્રેન્ડ ચાલતો હોય એને કેવું હોય તો કે ઘડીક વધે, ઘડીક ઘટે, ઘડીક વધે, ઘડીક ઘટે. તો અમુક વાર વધતું હોય, અમુક વાર ઘટતું હોય. એટલે હંમેશા મોટા ભાગના કેસની અંદર આ જે સ્ટેડીલી ઇન્ક્રીઝિંગ અથવા સ્ટેડીલી ડિક્રીઝિંગ વાળા છે એ વિધાન મોટે ભાગે કેવો હોય છે? ખોટા હોય છે. અને આની અંદર પણ આ ખોટું છે. કેમ? કારણ કે સરકારે સતત જે છે એની અંદર વધારો કરેલો નથી, સતત નથી વધારો કરેલો. બરાબર? એ સ્ટેડીલી એ ઝિગઝેગ અનુસાર છે, એનો ગ્રાફ જે છે એ ઝિગઝેગ છે. તો પહેલું ખોટું છે અને માત્ર ઓનલી 2 આન્સર આવશે. હવે બેન્કિંગ સેક્ટરની અંદર ગવર્નન્સ અને એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કયા કર્યા એ જોઈએ. સરકારી વિભાગની અંદર ગવર્નન્સને રિલેટેડ અને એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કર્યા છે. તો કે જ્ઞાન સંગમ પહેલું 2015ની અંદર પુણેની અંદર જ્ઞાન સંગમ કર્યું. એટલું બધું કામનું છે નહીં, કારણ કે 2-3 વર્ષ જૂનું છે. અને હવે આગળનો ટોપિક છે પબ્લિક સેક્ટર બેન્કિંગ પર્સોનલ
પર્સોનલનો મતલબ શું થાય? પર્સોનલનો મતલબ થાય અધિકારી. પર્સોનલનો મતલબ થાય અધિકારી. તો પબ્લિક સેક્ટર બેંક જે છે, સરકારી બેંક જે છે, સરકારી બેંકની અંદર બોર્ડ ઓફ ડિરેક્ટર, ચેરમેન આ બધાની નિમણૂક કોણ કરે? એમડી ને સીઈઓ ને ચેરમેન ને ફૂલ ટાઈમ ડિરેક્ટર ને આ બધાની નિમણૂક કોણ કરે? તો સરકારી બેંકની અંદર આ બધા જે પર્સોનલ ઉચ્ચ લેવલના જે અધિકારીઓ હોય એ બધાની નિમણૂક કરવાનું કાર્ય બેંક બોર્ડ બ્યુરો કરે છે, BBB. એકવાર આ પ્રશ્ન જે છે યુપીએસસીમાં પૂછાઈ ગયો છે 2019ની અંદર કે ધ ચેરમેન ઓફ, અહીંયા જો આપેલું છે પ્રશ્ન રીતે, ધ ચેરમેન ઓફ પબ્લિક સેક્ટર બેંક્સ આર સિલેક્ટેડ બાય પબ્લિક સેક્ટર બેંક, સરકારી બેંકના ચેરમેનની નિમણૂક કોણ કરે છે? તો બેંક બોર્ડ બ્યુરો BBB જે છે એ કરે છે. જેવી રીતે યુપીએસસી જે છે IAS IPS ઓફિસરની નિમણૂક કરે છે એવી રીતે આ એની કરે છે. આગળ જોઈએ તો પબ્લિક સેક્ટર બેન્કિંગ પર્સોનલ રિફોર્મ. આ પર્સોનલ એટલે કે એમના અધિકારીની જે ચયન પ્રક્રિયા જે છે, નિમણૂક પ્રક્રિયા, એની અંદર થોડાક રિફોર્મ કરવા જોઈએ એવું કીધું કોણે? ઇકોનોમિક સર્વે. ઇકોનોમિક સર્વે એવી ભલામણ કરી કે PSBs શુડ બી અલાઉડ ટુ ડુ. સરકારી બેંક જે છે એને પરમિશન આપી દેવી જોઈએ. કોની? પહેલું તો એ કે કેમ્પસ રિક્રુટમેન્ટ ઓફ એટલીસ્ટ સમ સ્પેશિયાલિસ્ટ. અમુક સ્પેશિયલ લોકો જે છે ને એની ડાયરેક્ટ કેમ્પસ રિક્રુટમેન્ટ કરી દેવી જોઈએ. એટલે કે કોલેજ પાસ કરીને તાત્કાલિક જ ત્યાંથી એમની ભરતી થઈ જાય ને, નિમણૂક થઈ જાય ને, એવી એક જોગવાઈ કરવી જોઈએ. પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ એ કે આ બેન્કિંગ સેક્ટરની અંદર ખાસ કરીને સરકારી બેંકની અંદર લેટરલ એન્ટ્રી આપવી જોઈએ ઇન હાયર મેનેજમેન્ટ. ઉચ્ચ મેનેજમેન્ટની જે કક્ષા જે છે ત્યાં લેટરલ એન્ટ્રી આપવી જોઈએ. લેટરલ એન્ટ્રી ઇન ધ સેન્સ એટલે કે બેંક બ્યુરો જે છે એની સિવાય પણ અમુક જે તે ફિલ્ડની અંદર એક્સપર્ટ હોય ને તો એને આની અંદર એન્ટ્રી આપવી જોઈએ એવું ઇકોનોમિક સર્વે કહે છે. પછી પબ્લિક સેક્ટર બેંક શુડ ગીવ એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન. આ લોકો જે છે સરકારી બેંકની અંદર એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન આપવો જોઈએ. આ એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન ટુ ધેર એમ્પ્લોઈઝ આ શું છે એ આની પહેલાં મેં તમને સમજાવેલું છે, અથવા તો જો ન સમજાવેલું હોય તો અત્યારે ફરીથી સમજી લો. આનો મતલબ શું? આનો મતલબ એમ કે સરકારી બેંકના જે કર્મચારીઓ જે છે ને, કર્મચારીઓ એ બધા કર્મચારીઓ લેરી ખાતું હોય, એટલે કે એમને મોજ આવે એમ કામ કરતા હોય, એમને પોતાના ટાઈમે આવે, મતલબ કે એને બેંક પ્રત્યે કોઈ એવા દેવા લેવા દેવાનું હોય. કેમ? કારણ કે આપણે પહેલાં જોયેલું છે કે એ ખરખું કામ કરશે કે ખરાબ કામ કરશે એનાથી એના પગારમાં કોઈ ફેર પડશે નહીં. એને તો સેલરી એટલી જ મળશે જેટલી પહેલાં મળવાની છે. એટલે બોસ જેવું અથવા તો લેરી ખાતું જે છે ચાલતું હોય. તો લેરી ખાતું અટકે ને એની માટે એક બિહેવિયર ચેન્જ કરવા માટે આ એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન જે છે એ રજૂ કરવો જોઈએ. એનો મતલબ એમ કે જેટલા પણ એમ્પ્લોયી કર્મચારીઓ જે છે ને એ બધાને બેંકના થોડા ઘણા સ્ટોક આપવા જોઈએ. બેંકના કર્મચારીઓને એમને સ્ટોક આપી દેવાનો. તો સ્ટોક આપી દીધા ઇટ મીન્સ શું? ઇટ મીન્સ કે સ્ટોકનો મતલબ માલિક, કે એ કર્મચારીઓ જે છે, પર્સોનલ જે છે એ હવે એના થોડા ઘણા માલિક બની ગયા છે. અને માલિક બની ગયા છે તો માલિક જેવી ફિલિંગ આવશે. અને જો માલિક જેવી ફિલિંગ આવશે તો લેરી ખાતું ને એવું બધું નહીં કરે. તો બેંકની અંદર કામ જે છે એ થોડીક મનોભાવનાથી, પોતાની સારી વૃત્તિથી કરશે અને બેંકને ઊંચાઈઓ ઉપર લઈ જવાની કોશિશ કરશે. તો આવો એક પ્લાન જે છે એ લાવવો જોઈએ. આ ત્રણ વસ્તુ જે છે ઇકોનોમિક સર્વે કીધી છે. ગમે અહીંયા પૂછાઈ જાય તો આવા તમે કે એવું પ્રશ્ન પૂછાય, શું પ્રશ્ન પૂછાય કે પબ્લિક સેક્ટર બેંકને મજબૂત બનાવવા માટે શું કરવું જોઈએ? તો આવી વસ્તુ જે છે એ કરવી જોઈએ. પછી આ એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન જે છે ઇઝ અ ટાઈપ ઓફ બેનિફિટ પ્લાન વેરીન એમ્પ્લોઈઝ આર ગિવન સમ શેર્સ ઓફ ધ કંપની. અમુક કંપનીના જે છે સેલરીની ઉપરાંત સ્ટોક આપવામાં આવે. અત્યારે મેં તમને સમજાવ્યું. when if company makes a more profit market prices of its share will increase. અને આ બધા શેર જે છે તો આપણે શેર બજારની અંદર ખબર હશે કે જ્યારે પણ કંપનીનો પ્રોફિટ વધે છે, તો શેર બજારની અંદર એ શેરની કિંમત પણ વધે છે. તો કંપનીના જે આ બધા કર્મચારીઓને પ્રોફિટ આ જે શેર આપી દીધેલા છે તો એ હંમેશા એવી જ કોશિશ કરશે કે પ્રોફિટ વધુ પ્રોફિટ થાય તો એમના શેરની ભાવ જે છે એ પણ વધશે. તો ડિવિડન્ડ ટુ ધ શેર હોલ્ડર્સ વિલ ઇન્ક્રીઝ. અને જે શેર હોલ્ડર હોય, જેટલા લોકો પાસે શેર હોય એ બધા લોકોને ડિવિડન્ડ પણ મળે. ડિવિડન્ડ કોની અંદરથી મળે? પ્રોફિટમાંથી. તો જેટલું વધુ પ્રોફિટ થશે તો એ બધા લોકો માટે, કર્મચારીઓ માટે સારું રહેશે. હાઉ ડઝ એમ્પ્લોયી બેનિફિટ ફ્રોમ આ સ્કીમથી? એમ્પ્લોયીને કઈ રીતે ફાયદો થશે? બોસને કઈ રીતે ફાયદો થશે? તો કે હી કેન સેલ હિઝ શેર. તો કે એ એને વધારે સારા શેર ફાયદો થશે તો ત્યારે એ શેર વેચી શકશે. હી કેન કીપ લાંબા ગાળા માટે પણ એ શેર જે છે એ રાખી શકશે એઝ શેર હોલ્ડર સમ ઓફ ધીસ એમ્પ્લોઈઝ. બીજું આની પાસે શેર વધુ શેર હશે તો બધા કર્મચારીઓ જે છે એ બોર્ડ મિટિંગની અંદર પણ ભાગ લઈ શકશે અને પોતાનો મંતવ્ય જે છે એ પણ રજૂ કરી શકશે. અમુક પ્રકારનો જે વોટિંગ ને એવું બધું કરવાનું હશે તો એ ડિસિઝન લેવામાં પણ ડિસિઝન મેકિંગની અંદર પણ કામ કરી શકશે. એટલે કે ટૂંકમાં એક રીતે એમનું બિહેવિયર ચેન્જ, માઇન્ડ જે છે એ ચેન્જ થઈ જશે. એમ્પ્લોયીની બદલે ઓનર જેવી ફિલિંગ આવશે, એમને ઓનર, માલિક જેવી ફિલિંગ આવશે. યસ, જવાબદારીપૂર્વક કામ કરશે અને એના કારણે એમને ઇન્કરેજ, પ્રોત્સાહન મળશે કે આપણે વધુ લોયલ્ટી વધશે, પેશન વધશે અને કંપનીના પ્રોફિટ વધારવા માટે, બ્રાન્ડ ઇમેજને એવું બધું વધારવા માટે સારું એવું કામ થશે. આગળ વાત કરીએ 2018ની અંદર આરબીઆઈ દ્વારા એક એજન્ડા રજૂ કરવામાં આવેલ તો ઇઝ એજન્ડા. ઇઝ શું છે? તો કે એનહાન્સ્ડ એક્સેસ એન્ડ સર્વિસ એક્સલન્સ. 2018માં રજૂ કરવામાં આવેલો તો તે હંમેશા કરંટ અફેરમાં રહે છે, એટલે વારંવાર ક્વેશ્ચન પૂછાતું હોય છે. તો 2017 ઓક્ટોબરની અંદર ગવર્મેન્ટ એનાઉન્સ્ડ, સરકારે નક્કી કર્યું કે 2 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જે છે એ લોન્ચ કરવામાં આવશે. રિકેપિટલાઇઝેશન ઓફ ધ પબ્લિક સેક્ટર બેંક. સરકારી બેંકની અંદર 2 લાખ કરોડ રૂપિયા જે છે એ એડ કેપિટલ ઇન્ફ્યુઝ કરવામાં આવશે.
પરંતુ ક્રિટિક લોકોએ એવું કીધું કે સચ રિલીફ મેજર વિલ જસ્ટ મેક ધ પીએસબી ઓફિશિયલ લેઝી. પરંતુ અમુક ક્રિટિક લોકોએ એવું કીધું કે ના આ 2 લાખ કરોડ રૂપિયા જે છે એ સરકારે બેંકની અંદર ઇન્વેસ્ટ ન કરવા જોઈએ. આના કારણે સરકારી બેંકનો ઓફિસર સ્ટાફ લોકો જે છે એ વધુ અને વધુ લેઝી, વધુ અને વધુ આળસુ બની જશે અને અનડિસિપ્લિન્ડ, એ ડિસિપ્લિનની અંદર રહેશે નહીં, એ શિસ્ત રીતે રહી શકશે નહીં. 2017 નવેમ્બરની અંદર કે ફર્સ્ટ પબ્લિક સેક્ટર બેંક મંથન ઓર્ગેનાઇઝડ બાય ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ એટ ગુરુગ્રામ બેઝડ ઓન ધ પાર્ટિસિપેન્ટ્સ ઇનપુટ્સ. 2018ની અંદર ફાઇનાન્સ મિનિસ્ટરનો જે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ એને ઇઝ ફ્રેમવર્ક જે છે એ રજૂ કર્યું. ઇઝ ફ્રેમવર્ક જે છે એના 6 પિલર છે અને એના અંતર્ગત નક્કી કર્યું કે પબ્લિક સેક્ટર બેંક, સરકારી બેંક જે છે એને વધુ રિસ્પોન્સિવ અને વધારે રિસ્પોન્સિબલ, વધારે જવાબદાર કઈ રીતે બનાવી શકે. સમજો, આમાં તમારે એક બે વસ્તુ યાદ રાખવાની છે. આ પ્રશ્ન મેન્સમાં પણ પૂછાઈ ગયો છે અને પ્રિલિમ્સમાં પણ પૂછવાની શક્યતા વધારે છે. આ ઇઝ રજૂ કોણ કરે છે? તો ઇઝ જે છે એ પહેલાં તો સરકાર રજૂ કરે છે. ફાઇનાન્સ મિનિસ્ટ્રી જે છે, નાણાં મંત્રાલય એ રજૂ કરે છે. આઈ થિંક હમણાં મેં થોડી વાર પહેલાં આરબીઆઈ કીધું હતું, એ ખોટી વાત છે. આરબીઆઈ નથી રજૂ કરતી, નાણાં મંત્રાલય જે છે એ રજૂ કરે છે. આના અંતર્ગત આ શા માટે રજૂ કરવામાં છે? આ એટલા માટે રજૂ કરવામાં છે કે બેંક વધુ અને વધુ રિસ્પોન્સિબલ બને અને વધુ રિસ્પોન્સિવ બને. એટલે આ કઈ રીતે રજૂ કરવામાં? તો કે 6 પિલરના આધારે રજૂ કરવાનું છે. અલગ અલગ બેંકને અલગ અલગ રેન્ક આપવામાં છે. પહેલો રેન્ક, બીજો રેન્ક, ત્રીજો રેન્ક. કોના આધારે? તો કે 6 પિલરના આધારે. પહેલું કસ્ટમર રિસ્પોન્સિવનેસ. દરેક બેંક, માની લો કે એસબીઆઈ જે છે, એસબીઆઈ, એચડીએફસી, તો બંનેની અંદર જોવે કે કસ્ટમરનો રિસ્પોન્સિવ કેટલો છે. કોઈ વ્યક્તિ એસબીઆઈમાં ખાતું ખોલાવે છે, એચડીએફસીમાં ખાતું ખોલાવે છે, એચડીએફસીમાં ખાતું ખોલાવે છે, પ્રાઇવેટ બેંક છે તો કે આવો બેહાડે ચા પીવડાવે. જ્યારે એસબીઆઈમાં એમ કે કાલે આવજો, પમદી આવજો, સરકારી બેંક છે એટલે તો કસ્ટમરનો રિસ્પોન્સ જોવે. પછી બીજો પિલર છે રિસ્પોન્સિબલ બેન્કિંગ. બેન્કિંગ સુવિધા જે છે એ રિસ્પોન્સિબલ એટલે કે જવાબદાર હોવી જોઈએ. જવાબદાર બેન્કિંગનો મતલબ શું? બેન્કિંગ અંતર્ગત બેંક જે છે, બેંક જે કોઈ પણ સેવાઓ આપે છે તો એ બધી સેવા માટે બેંક જવાબદાર છે. બેંક લોન આપે છે તો એ લોન રિકવર કરવાની એ બેંકની જવાબદારી છે. પછી બેંક એવું ન કહી શકે કે એનપીએ વધતા જાય છે તો એમાં હું શું કરું? સામેવાળા જે લોન લઈ જાય એ પૈસા ભરતા જ નથી, તો ભાઈ તમે લોન આપો ત્યારે પહેલાં ચેક કરો, એની ક્રેડિટ હિસ્ટ્રી એ બધું ચેક કરો, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ને એ બધું ચેક કરો, બેલેન્સ શીટ ને એ બધું ચેક કરો, મતલબ કે રિડ્યુસ એનપીએ. પછી ફ્રોડ જે છે એ બેંકની અંદર અટકાવવાનો. ઘણી બધી વાર સરકારી બેંકની અંદર ફ્રોડ ને એ બધું વધુ થતું હોય, ફરિયાદ કરવામાં એ બધામાં પણ સરખો જવાબ દેતા હોતા નથી, તો રિસ્પોન્સિબલ બેન્કિંગની સ્થાપના કરવાની. પછી ક્રેડિટ ઓફ ટેક, ટ્રાય ટુ રીચ આઉટ ધ પોટેન્શિયલ બોરોવર ફોર હોમ, ઓટો, એજ્યુકેશન લોન. બેંકે એવી કોશિશ કરવાની કે હોમ લોન લેવાવાળા, ઓટો લોન લેવાવાળા, એજ્યુકેશન લોન લેવાવાળા, આ બધા લોકો જે છે એની પાસે બેંક સામેથી જાય. આપણે શું થાય, સરકારી બેંકની અંદર કેવું હોય, સરકારી બેંકની અંદર તો આપણે જવાનું બેંકની અંદર અને કહેવાનું કે મને લોન આપો. પરંતુ સરકાર એવું કહે છે કે આ લોનવાળાએ જે છે એ ખુદ જવાનું. અહીંયા હું બીજી વાત પણ કહી દઉં કે આ જે ઇઝ ફ્રેમવર્ક જે છે ને એ માત્ર પબ્લિક સેક્ટર બેંકને જ લાગુ પડે છે, ખાલી સરકારી બેંકને જ લાગુ પડે છે. કેમ? કારણ કે પ્રાઇવેટ બેંક તો ઓલરેડી પોતાની રીતે પ્રોફિટ કરે જ છે. આ સરકારી બેંક જે છે એ વધારે રિસ્પોન્સિબલ કઈ રીતે બની શકે નહીં માટે, એટલે આ ખાલી અને ખાલી સરકારી બેંકને જ લાગુ પડે છે. તો પ્રાઇવેટ બેંકવાળા તમને ખ્યાલ હશે કે પ્રાઇવેટ બેંકમાં આજે હોમ લોન ને, ઓટો લોન ને, એજ્યુકેશન લોન, એની માટે આપણને વારંવાર ફોન આવતા હોય, અથવા તો એ આપણને ગમે આ ભેગા થઈ ગયા હોય, અથવા મોલ, શોપિંગ મોલની કે રેસ્ટોરન્ટની કે બધાની બારે આઉટલેટ નાખીને બેઠા હોય અને આપણને કહેતા હોય લોન લે લો એવી રીતે. તો આમને એમ કીધું કે સરકારી બેંકોએ પણ આવી સુવિધા જે છે આપવી જોઈએ, એટલે કે ક્રેડિટ ઓફ ટેક. પછી હેલ્પ એમએસએમઈ એન્ટરપ્રિન્યોર્સ વાયા સિડબીઝ ઉદ્યમ મિત્ર પોર્ટલ અપ્રૂવ રિજેક્ટ લોન્સ ઇન નોટ મોર દેન 15 days. સરકારી બેંક જે છે એ એમએસએમઈને વધુ લોન આપવી જોઈએ. એમએસએમઈના જે લોકો જે છે એને મદદ કરવી જોઈએ. કઈ રીતે? તો કે સિડબીનું ઉદ્યમ મિત્ર વેબસાઇટ જે છે ને એના માધ્યમથી, અને 15 દિવસની અંદર જે છે એમાં અરજી મંગાવી લેવી જોઈએ અને એમને લોન મળે છે કે નથી મળતી એ અપ્રૂવ અથવા રિજેક્ટ કરી દેવી જોઈએ. પછી ડીપનિંગ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં વધુ અને વધુ વધારો કરવો જોઈએ. બેંકની અંદર ડિજિટલાઇઝેશનની પ્રોસેસ જે છે વધુ અને વધુ વધારે કરવી જોઈએ. આની પહેલાં મેં તમને કીધું હતું કે એયુ બેંકનું મેં તમને એક્ઝામ્પલ આપેલું હતું. એયુ બેંકનું એક્ઝામ્પલ તમે એક્ઝામમાં પણ લખી શકો છો. એયુ બેંકવાળા ખતરનાક સુવિધા આપે છે. બધી વસ્તુ ડિજિટલ જ છે. તાત્કાલિક ખાતું ખુલી જાય, 1 સેકન્ડની, લગભગ 2-5 મિનિટની અંદર તો તાત્કાલિક ખાતું ખુલી જાય. એપ્લિકેશન ડાઉનલોડ કરો અને બધું કરો એટલે તાત્કાલિક ખાતું ખુલી જાય. અને સ્ટેટમેન્ટ ને એ બધું દર મહિને જે છે ઓટોમેટિક મોબાઈલમાં ને ઈમેલમાં ને એ બધામાં આવી જાય. બધો ઓટીપી ની બધું એ આવી જાય. પછી વિડીયો કેવાયસીના માધ્યમથી ખાતું ખોલવું હોય તો ખોલી જાય. એફડી કરવાવી હોય, રિકરિંગ ડિપોઝિટ, એ બધું ઓનલાઈન જ થઈ જાય. બેંકે જવાની કંઈ જરૂર જ નહીં. તો એવી જ વસ્તુ જે છે એ કે સરકારી બેંકોએ પણ કરવી જોઈએ. પછી એમ્પ્લોઈઝ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, કર્મચારીઓ જે છે, એનો HRM તરીકે ઉપયોગ કરવાનો, એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, એમને હ્યુમન રિસોર્સ અને એનો મેનેજમેન્ટ એને ઇમ્પ્રૂવ એટલે કે સુધારવાનું. ટ્રેનિંગ આપવાની, પરફોર્મન્સ લિંક્ડ પ્રમોશન, સેલરી, પોસ્ટિંગ, ટ્રાન્સફર, એમને ટ્રેનિંગ આપી અને મજબૂત બનાવવાના. ટ્રેનિંગ આપીને મજબૂત નથી બનતા તો પ્રમોશન આપીને પ્રમોશનની લાલચ આપવાની, સેલરી વધારવાની, અથવા તો ટ્રાન્સફર કરી નાખવાનું. આવી બધી વસ્તુ કરવાની. તો 6 પોઈન્ટ જે છે મહત્વના છે, કારણ કે મેં તમને કીધું આ છેલ્લા કેટલા ટાઈમથી ચર્ચામાં છે. પ્રશ્ન પ્રિલિમ્સમાં કેવો પૂછે કે ઇઝ ફ્રેમવર્કની અંતર્ગત નીચેનામાંથી કઈ વસ્તુ આવે છે? આમાંથી 2-3 વસ્તુ આપી દીધેલી હશે.
હવે આનું ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ કઈ રીતે કરશે તો કે ઈચ હોલ ટાઈમ ડિરેક્ટર ઓફ અ પીએસબી વિલ બી ઇન્ટરેસ્ટેડ વિથ વન પિલર ઓફ ધ ઇઝ ફ્રેમવર્ક. સરકારી બેંક હશે, સરકારી બેંક એનો એક ડિરેક્ટર હશે, અલગ અલગ ડિરેક્ટર હશે, એમાંના દરેક એક ડિરેક્ટરને આમાંનું એક પિલર સોંપવામાં આવશે. ઇઝ ફ્રેમવર્ક જે છે એનું એક પિલર સોંપવામાં આવશે. કીધું હશે કે ભાઈ તું ખાલી ડિજિટાઇઝેશન અને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનું કામ કર. બીજો ડિરેક્ટર હશે એને એમ કીધું હશે કે તું આ એમએસએમઈને મદદ કરો. બધા ડિરેક્ટરને અલગ અલગ કામ કીધું હશે. ત્યારે પરફોર્મન્સ વિલ બી ચેકડ બાય પીએસબીસ બોર્ડ. અને આનું પરફોર્મન્સ કોણ ચેક કરશે તો સરકારી બેંકના જે બોર્ડ ઓફ ડિરેક્ટર હશે એ ચેક કરશે, અથવા તો એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સી જે છે એ ચેક કરશે અને આવું બધું કાર્ય કરશે. ફર્સ્ટ એવર ઇઝ રેન્કિંગ 2019ની અંદર પ્રથમવાર આ ઇઝ રેન્કિંગ જે છે એ રજૂ કરવામાં આવેલો હતો. તો એમાં પહેલી બેંક કઈ હતી પહેલા નંબરની તો કે પહેલા નંબરની જે છે એ પીએનબી પંજાબ નેશનલ બેંક હતી. પછી હતી બેંક ઓફ બરોડા અને ત્રીજા નંબરે હતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. આવી રીતે હતી, બરાબર. અને મેં તમને કીધું આ થોડા સમય વારંવાર લોન્ચ થતા હોય છે આના ઇન્ડેક્સ. આજે ઇઝ ઇન્ડેક્સ જે છે ઇઝ ઇન્ડેક્સ એ માત્ર સરકારી બેંક માટે જ લાગુ થાય છે. એટલે ત્રણ બેંક એવી છે સરકારી. પ્રાઇવેટ બેંકને આમાં ઇન્ક્લુડ કરવામાં આવતી નથી. એકવાર એક પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછાઈ ગયો હતો, યુપીએસસીની જ હતી પરંતુ સીડીએસ હતી. એમાં એક વિધાન એવું આપેલું હતું કે આ ઇઝ ઇન્ડેક્સ જે છે ઇઝ ઇન્ડેક્સ અથવા તો ઇઝ એજન્ડા એ પબ્લિક અને પ્રાઇવેટ બંને બેંકને લાગુ પડે છે. તો એ વિધાન ખોટું હતું. એ વિધાન એલિમિનેટ કરો એટલે તમે તાત્કાલિક આન્સર સુધી પહોંચી શકતા હતા. ઓકે, આગળ વાત કરીએ ઇકોનોમિક સર્વે 2015ની અંદર 4R ફ્રેમવર્ક કીધું હતું. તો 4R ફ્રેમવર્ક શું છે એ સમજીએ. રિકોગ્નિશન, રિઝોલ્યુશન, રિકેપિટલાઇઝેશન અને રિફોર્મ. એનપીએને સુધારવા માટેનું આ એક ફોર્મ્યુલા ઇકોનોમિક સર્વે કીધો હતો. આની પહેલાં આપણે આરબીઆઈએ 3R ફોર્મ્યુલા પણ આપેલો હતો. 3R ફોર્મ્યુલા. તો આ બધા ફોર્મ્યુલા જે છે મેન્સમાં પણ તમે ઉપયોગ કરી શકો છો. 4R ફ્રેમવર્ક કોની માટે છે તો કે બેડ લોન અથવા એનપીએને ઘટાડવા માટે. એનપીએને ઘટાડવા માટે ઇકોનોમિક સર્વે એમ કીધું કે 4Rનો ઉપયોગ કરો. પહેલાં તો રિકોગ્નાઇઝેશન. જે બેડ લોન જે છે એને ઓળખો કે તાત્કાલિક તમને ખબર પડી જાય છે કે ક્વોલિટી રિવ્યૂ એની માટે લોનનું શું કરવું પડશે, રિવ્યૂ કરવું પડશે. એસેટ ક્વોલિટી રિવ્યૂના માધ્યમથી જેટલી પણ બેડ લોન જે છે અથવા વીક લોન જે છે એને ઓળખો. પછી શું કરો તો કે પછી એનું રિઝોલ્યુશન કરવાની કોશિશ કરો. રિઝોલ્યુશન શું આપણે ઓલરેડી જોઈ લીધું. 5-25 ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ માટે કે વ્યાજદર ઘટાડવાનો 5 વર્ષે રિવ્યૂ કરવાનો, 25 વર્ષ સુધી લોનનો સમયગાળો વધારવાનો, સીડીઆર, એસડીઆર, S4A, આઈબી આ બધાના માધ્યમથી વધારવાની કોશિશ કરો. પછી ત્રીજા નંબરે કીધું કે રિકેપિટલાઇઝેશન કરો. બેસલ 3 નોર્મ અંતર્ગત વધુ અને વધુ કેપિટલ જે છે એ ઇન્ફ્લુઅન્સ કરો. કોની અંદર તો કે સરકારી બેંકની અંદર વધુ અને વધુ કેપિટલ નાખો, વધુ અને વધુ પૈસા નાખો. બેસલ 3 નોર્મ અંતર્ગત ઇન્દ્રધનુષના માધ્યમથી સરકારે પૈસા નાખ્યા. બેંક રિકેપિટલાઇઝેશન બોન્ડના માધ્યમથી પૈસા નાખ્યા અથવા બીજા અમુક પૈસા લીધા જેમ કે ઇઝ ઇન્ડેક્સ ને એ બધા. પછી ચોથા નંબરનું એવું કીધું કે રિફોર્મ સુધારો કરો. ગવર્નન્સ અને એડમિનિસ્ટ્રેટિવ જે આરબીઆઈ જે ત્રણ આપ્યા ને એ આટલી જ વસ્તુ છે. અથવા તો એની અંદર તો રિકવર ને રિકેપિટલાઇઝેશન એ હતું ને. ઇકોનોમિક સર્વે કીધું કે છેલ્લા નંબરનું કે ચોથો આર જે છે કયો છે રિફોર્મ સુધારા કરો. ગવર્નન્સ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ. સરકારી બેંકનું જે ગવર્નન્સ છે એનું એડમિનિસ્ટ્રેશન જે છે એની અંદર સુધારો કરો. આવી બધી વસ્તુ 4R જે છે એ કીધા. બીજી વાત કરીએ ઇકોનોમિક સર્વે 2014ની અંદર 4D ફ્રેમવર્ક આપેલો હતો. તો ઇકોનોમિક સર્વે 2014ની અંદર 4D ફ્રેમવર્ક લોન્ચ કર્યો. એમાં ડિસેન્ટરનો મતલબ શું થાય તો કે ડિગઅપ એટલે કે ખોદી અને કાઢવું. ડિગઅપ ગ્રેવ્સ રિકવર મની એટલે કે પૈસા ખાણ ખોદી અને જેવી રીતે પૈસા કાઢવામાં એવી રીતે સરફેસી એક્ટના માધ્યમથી, આઈબીસીના માધ્યમથી અથવા સશક્તના માધ્યમથી વધુ અને વધુ પૈસા બહાર કાઢવાની કોશિશ કરશે. પછી બીજો ડી કયો છે તો કે ડિફરન્શિએટ અમોંગ પીએસબી. ગવર્મેન્ટ શુડ રિકેપિટલાઇઝ પ્રોફિટ મેકિંગ પીએસબી. સરકારે શું કરવું જોઈએ ડિફરન્શિએટ એટલે કે અલગ અલગ બેંક જે છે એના ગ્રુપ બનાવવા જોઈએ. એ ગ્રુપ બનાવીને શું કરવાનું કે પ્રોફિટ મેકિંગ પીએસબી હોય ને એને રિકેપિટલાઇઝ કરવી જોઈએ. અને જે બીજી લોસ મેકિંગ સરકારી બેંક જે છે એને શું કરવી જોઈએ, એને મર્જ કરી નાખવી જોઈએ, એને પ્રાઇવેટાઇઝ કરી નાખવી જોઈએ અથવા એને મર્જ કરી નાખવી. પછી ડાયવર્સિફાઈ. ત્રીજો ડી શું છે કે ડાયવર્સિફાઈ એટલે કે અલો મોર નંબર એન્ડ વેરાયટી ઓફ બેંક્સ. બેંકને અલગ અલગ ક્ષેત્રની અંદર ડાયવર્સિફાઈ એટલે કે અલગ અલગ વિવિધતા લાવવી જોઈએ. જેમ કે સ્મોલ ફાઇનાન્સ બેંક, જેમ કે પેમેન્ટ બેંક, એ બધાને પણ બેન્કિંગ સેક્ટરની અંદર જે છે એ એન્ટ્રી આપવી જોઈએ. હોલસેલ બેંક જે છે એ બનાવવી જોઈએ એટલે કે અલગ અલગ નવા પ્રકારની બેંક જે છે એ બનાવવી જોઈએ. પછી ચોથો ડી છે ડીરેગ્યુલેટેડ એટલે કે લોઅર એસએલઆરમાં ઘટાડો કરવો જોઈએ. કોર્પોરેટ બોન્ડ જે છે એને પ્રોત્સાહન આપવું જોઈએ એટલે કે બોરો લેસ ફ્રોમ બેંક. કર્મચારીઓ ખાસ કરીને કંપનીવાળા જે છે એ બેંક પાસેથી ઓછા પૈસા ઉધાર લઈને એવી કોશિશ કરવી જોઈએ. એટલે કે આ લોઅર એસએલઆરને આ બધી જોગવાઈ જે છે એ કરવી જોઈએ.